5 દિવસ માટે ભગવાન સ્વામિનારાયણની વાણી સમાન પવિત્ર ગ્રંથ છે વચનામૃત. આ દુનિયા પર ઘણા બધા ધર્મો છે ને ઘણા ધર્મ ગ્રંથો પણ એટલા જ બધા છે. ગ્રંથો એટલા બધા ઋષિ મુનિઓએ બનાવ્યા છે. શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે પહેલાંના જમાનામાં માણસની 1 લાખ વર્ષની આયુષ્ય હતી. 1 લાખ વર્ષ સુધી માણસ પ્રવૃત્તિ કરે શું? એ વખતે કોઈ એવી ફેક્ટરી નહીં, એવો ઉદ્યોગની સર્વિસ પણ નહોતી. ગ્રંથો બહુ લખ્યા આપણા ઋષિ મુનિઓએ. એટલા બધા ગ્રંથો લખ્યા ને કે આપણે ઘણા બધા જન્મ લઈને તો પૂરા ન થાય વાંચી તો. અને આજે જમાનામાં માણસને વાંચવાની તો સાવ શ્રદ્ધા ઓછી છે. ઉપર જોઈ લે. ભગવાન સ્વામિનારાયણે સર્વ ગ્રંથો આવી જાય, તમામ ધર્મ ગ્રંથો આવી જાય ને એવું આ એક વચનામૃત આપણને મહારાજની સ્વયં વાણી. આપણા પરમહંસો એ જમાનામાં વ્યવસ્થા નહોતી ત્યારે પણ આવી લખાણ કરીને આપણે આવો એક પવિત્ર ગ્રંથ આપ્યો છે. આ ગ્રંથ કેવો છે કે કેજીથી પીએચડી સુધીને એક જ પુસ્તક આવે, આ એકમાં જ બધું આવે. સ્કૂલોની અંદર ધોરણ બદલાય ને એટલે પુસ્તકો બદલાય, એમનામાં અમુક બદલાઈ જતા હોય છે 2-3 વર્ષે. પણ આ સિદ્ધાંતરૂપી ગ્રંથ છે, સિદ્ધાંત કોઈ ફેરફાર ના થાય. આવો એક પવિત્ર ગ્રંથ આપણે સર્વે સત્સંગી છીએ, ગ્રંથથી પરિચિત છીએ. અને ગ્રંથની અંદર જ ભગવાન સ્વામિનારાયણે વાતો લખી છે કે કથા વાર્તામાં આળસ હોય ને એની અટકળ જ બાંધી લેવાની કે કોઈ સારા ગુણ એનામાં આવશે જ નહીં. અને સારા ગુણ ન આવે એટલે નરસા ગુણો ભરાય જ, માણસ દુઃખી થાય જ. ભગવાન સ્વામિનારાયણે લખ્યું કથા વાર્તા કીર્તન ભજનમાંથી તૃપ્તિ અમને થતી જ નથી. એવી કથા વાર્તા ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને પણ સવાર સુધી કરી છે એવું વચનાવતમાં પણ આવે છે. સવાર સુધી કથા કરે. આપણે તો સાંજે કલાક 5 દાડા સાંભળશું, એમાં જેટલું પાછું મન કથામાં હોય એટલું સાંભળ્યું કહેવાય. જાગતા રહેવું જોઈએ અને કથાની અંદર મન જોડાય. કથા મારા માટે છે એવું આપણે સમજાય. કથાથી માણસનું પરિવર્તન થાય છે. કથા સિવાય કોઈ રસ્તો જ નથી. ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા જગ્યાએ વચનાવતમાં કથા વાર્તાને પ્રાધાન્ય આપ્યું છે કે કથામાં આળસ હોય, ભગવાન કે એની અટકળ જ બાંધી દેવી કે કોઈ સારા ગુણ આવે જ નહીં એનામાં. એટલે આ કથા વાર્તા જે સંપ્રદાયની અંદર કથા વાર્તા ઘસાણી છે ને એ સંપ્રદાય પણ તૂટી ગયા છે. BAPS સંસ્થાની અંદર આખા વિશ્વમાં વધારે કથા થતી હોય ને આ પૃથ્વી ઉપર તો માત્ર એક આ BAPS સંસ્થા જ છે આપણી. દેશમાં હોય કે વિદેશોમાં હોય, નાના મોટા સમયા હોય, શિબિરો હોય, બાળ મંડળની શિબિરો થાય, મહિલા મંડળની શિબિરો, યુવાનોની, વિદ્યાર્થીઓની, સાધુઓની શિબિરો થઈ. હમણાં અમારે કોઈ પણ ફિલ્ડની અંદર તમે જુઓ ને કથા પ્રાધાન્ય છે આપણે ત્યાં. પ્રમુખ સ્વામી મહારાજ આ વિશ્વ પર એટલી બધી પ્રવૃત્તિ કરી છે અને કેટલું બધું કાર્ય કર્યું છે, પણ મુખ્ય કથા વાર્તા. એક દિવસ સ્વામીજીનો એવો નહીં હોય કે કથા વાર્તા નહીં કરી હોય. જમે ત્યારે કથા થાય, એની ત્યાં વોકિંગ કરે ત્યારે કથા થાય, રૂમમાં એકલા બેઠા હોય, ઓપરેશન કરાવ્યા હોય તો 8-8 કલાક કથા વંચાય. તો સ્વામીજી આપણને આ કથા વાર્તાનું પણ એવું જાગતું રખાયું છે. આપણે પણ આજે કથામાં બેઠા છીએ તો કથા છે એ તો મહારાજે લખ્યું છે જીવનો ખોરાક છે. બીજું લખ્યું છે કે આપણે ગમે ત્યારે જો અંજીસંગ લઈએ કેટલું દુઃખ થાય છે આપણને, પણ ઓપરેશન કરે છે ને ત્યારે માણસ હલતો જ નથી. ધામમાં નથી ગયો પણ બેરું કર્યું છે. એમાં કથા વાર્તા છે ને આપણને દુઃખ બધા બેરા કરી દે, ક્લોરોફોર્મ ઉઘાડી દે આપણને કથા વાર્તાનું. એટલે દુઃખ તો માણસને આવે, પ્રશ્ન તો આવવાના જ, પણ કથાથી માણસના જીવનની અંદર શાંતિ રહે. બારે જે બધી કથાઓ થાય છે ને એ બધી કથાઓ સારી કથા છે, ભગવાનની કથાઓ છે, પણ સાંભળવાવાળા કેવી રીતે જાય છે કે અમારે વેવાઈ સપ્તાહ બેસાડી છે, નહીં જઈને તો ખોટું લાગશે એટલે હું મોઢું દેખાડી એવું 2 દાડે જે આવું. એને કથાને નાવા ધોવાનો સંબંધ ના હોય, પણ વેવાઈને ખોટું ન લાગે ને એટલે જવું પડે વ્યવહાર હાંચવા. જે માણસે પારણ બેહારી હોય ને એ તો પાછો ગેટ ઉપર બેઠો હોય, મહેમાન આવ્યા કે નહીં, વેવાય આવ્યા, જમાઈ રિહાણા, કોઈ હાઢું આવ્યા ને કેટલા આવ્યા ગયા, રસોડું મંડપ એ પડોશણીમાં જ હોય. અને કથા કરવાવાળા હોય છે ને
એ પણ આરતીમાં કેટલું આવ્યું ચડાવો હું થયો. આ બધી કથા છે ને, વેચાઈ ગયેલી કથાઓ છે. હમણાં અમારે રોહિશાળા એક ગામ છે કૃષ્ણ વલ્લભ સ્વામીનું, ત્યાં ભરવાડો એ રામાયણ પારાયણ બેહારી. ભરવાડોનું બહુ મોટું મથક ગણાય ગામ, એનો ત્યાં ઠાકર દ્વારો છે. એમાં એક બેન વાંચવા આવેલા. 10 દિવસની પારાયણ હતી અને 10 દિવસ પછી પૂર્ણાવંતી દાડે 1 કલાક લેટ પડ્યા. તો પેલા કે તમે વાંચવા આવો ને, મોડું થાય છે અમારે. 9 વાગે તો વ્યાસપીઠ ઉપર નિયમ હોય છે ને 12 વાગે પૂર્ણાવંતી કરવાની છે. કે પહેલાં 25,000 રૂપિયા મને પાકીટમાં મૂકી દો ગણીને. આપણે વાત થઈ 25,000 લઈ જ કથા વાંચવાના. એ કે પૂર્ણાવંતી, કે પૂર્ણાવંતી તમારો વિશ્વાસ શું ભરવાડોનો, ઓછા આપો તો. એટલે પહેલાં આપી દો મને. ભરવાડો કે અમારે અત્યાર સુધી જે પૈસા આવ્યા નહીં તો પ્રસાદમાં ને એમાં વપરાઈ ગયા રહોડામાં. હવે પૂર્ણાવંતીમાં જે ચડાવો થાય ને એમાંથી દઈશું. 1.5 કલાક કથા ન વાંચી, ગામમાંથી વ્યાજે લાવ્યા ત્યારે વાંચી. આ એક BAPS સંસ્થા એવી છે કે રૂપિયા વગર જ કથા વંચાય. મફત સાંભળવાની ને મફત વાંચવાની. ગુણાતીતાનંદ સ્વામી તો એવા હતા કે સાંભળવાવાળાને મંદિરમાંથી પગાર આપતા. 10 રૂપિયા પગાર બાંધેલો એ જમાનામાં, કે કથા સાંભળવા આવે મહિને 10 રૂપિયા પગાર. દુનિયામાં કહે છે સાંભળવાવાળાને આપે, ચૂંટણી સિવાય કોઈ આપતું નથી. આપણે ત્યાં એવું છે કે ધર્મની અંદર ગુણાતીતાનંદ સ્વામી ઠેલ નાખ્યો આવો. તો કથા વાર્તા છે આપણો ખોરાક છે, આપણે બળ મળે એમાંથી, કથા વાર્તામાંથી સમજણ આવે. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા લોધિકાના દરબાર મહિનો જતા. બોટાદના શિવલાલ શેઠ, આ બહુ મોટા મોટા ઉદ્યોગપતિઓ ગણાય. વસોના વાઘજીભાઈ, સારંગપુરના વાઘા ખાચર, આવા મોટા મોટા અમીરો હતા ને, એ પણ 1 મહિના સુધી સ્વામીની કથા સાંભળતા. અને ગુણાતીતાનંદ સ્વામી કથા કરે ને, વડતાલમાં સાવણી નાખેલી 6 મહિનાની. તે ભંડારી સ્વામી કહી જાય કે સ્વામી તમે કથા કરવાના હોય ને ત્યારે મને અગાઉ કહી દેજો, કારણ કે 1 મન લાડવા વધે. લાડવા કેમ વધે? કે સ્વામી એવી કથા કરે ને કે વિષયમાંથી માણસના મન ખાટા થઈ જાય, એને ઈચ્છા જ ન થાય. સ્વામીને એવી સબીજ બધી વાતો હતી ગુણાતીતાનંદ સ્વામીની. તો આપણે કથાનો તો ઘણો બધો મહિમા છે. અને આ કથા જે વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાતો કરી છે ને, એ ઓડિયન્સ આપણી જેવું નહોતું. એ તો કથા મોક્ષના માટે સાંભળતા હતા. સામે પરમહંસો બેઠા છે. તમારે છે ને ગમે તે માણસને સમજાઈ દેવા હોય ને, આદિવાસીમાં જે કહેવાય હાથ પડે, એને ભાગવત હું ગીતા હું મહાભારત ગમે તે બોલો ને ગમે તેથી. પણ સામે પરમહંસો બેઠા છે મોટા મોટા, જે શાસ્ત્રના પારને પામેલા છે. નિત્યાનંદ સ્વામી 4 વેદ મોઢે બોલે. દુનિયામાં પૃથ્વી પર કોઈ વિદ્વાન એવો નથી જન્મો કે નિત્યાનંદ સ્વામીને હરાવી શકે. તમામ વિદ્વાનો એક બાજુ હોય ને, એક બાજુ નિત્યાનંદ સ્વામી એકલા હોય. 6 ગાડામાં તો પુસ્તક ભરીને જાય, 7મા ગાડામાં પોતે બેઠા હોય. 7 ગાડા ભરીને ચોપડા લઈ જાય. પુસ્તક જોઈને જ પેલાને મોત્યા મરી જાય આમાં માણસને. મુક્તાનંદ સ્વામી, આ વ્યાસનો અવતાર કહેવાતા નિત્યાનંદ. મુક્તાનંદ સ્વામી આવા નારદજીનો અવતાર. વ્યાસ ભગવાનને જ્ઞાન આપેલું નારદજી, ભગવાનનું મન કહેવાય. આવા બ્રહ્માનંદ સ્વામી યતિ કહેવાતા. આ બધા પરમહંસોને પ્રવચન આપવું ને. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગની મૂર્તિ હતા ને, જગતની ગંધ 100 ફૂટ આઘી રેનથી. 2 દીકરા થઈ ગયા પછી આમ થૂકે ને એમ સંસાર થૂકી નાખ્યો છે. નહીં તો એના સાસરાના ગામમાં દીક્ષા આપી છે. 1 મહિનો રખાવીને રોજ ભીખ માગવા જાય. ખબર નહોતી કે દીક્ષા લેવાની હાહરણ ગામમાં. ત્યાં જ મહારાજે વિસામો લીધો, દીક્ષા જ આપી દીધી. આવા તો કેટલા પરમહંસો મહારાજના હતા. એની સામે સહજાનંદ સ્વામી પ્રવચન આપે છે. હું સારંગપુર જાઉં ને, સંતો કથા કરાવે, પણ સામે 200 સંતો બેઠા હોય. એટલે આપણે થોડુંક આમ ખંચકાટ થાય કે બધા જ્ઞાનીઓ સંતો હોય મોટા મોટા, હરિભક્તો 10-12 જ હોય, 8-10 સંતોની શિબિરમાં બોલવું હોય. પણ શ્રીજી મહારાજ તો વક્તા કેવા, ભગવાન હતા સાક્ષાત. એ પરમહંસોને વાતો કરી. સહજાનંદ સ્વામી એ કેવી વાતો હશે. વચનામૃત એક વાણી છે, વચનરૂપી અમૃત છે. આ છે ને મેડિકલ સ્ટોર જેવું છે. આમાં બધા રોગની દવા છે. સંસારમાં સુખી રહેવું હોય, માનસિક શાંતિ મેળવવી હોય, બધું જ કૌટુંબિક એકતા રાખવી હોય, કોઈ પણ રોગની દવા આમાં છે. જો આ વ્યવસ્થિત વંચાય ને, રોજ દરેક સત્સંગીને વાંચવો જોઈએ આ ગ્રંથ વ્યવસ્થિત. આજે છાપા ને છોપાને એટલું બધું વધી ગયું, ટીવી ને બધી બીજું ને ત્રીજું બધું ફાસ્ટ પૂછ્યું વાંચે બધું. હા, મફત્યું. આ વાંચે વચનામૃત તો માણસના જીવનની અંદર પરિવર્તન આવે ને આવે જ.
કથા એવી વસ્તુ છે ને ભલભલાને ઓગાળી દે કથા વાર્તા. અને શ્રીજી મહારાજ એવી કથાઓ એટલી કરી છે, 2000 વચનાઓ થતા. આ તો થોડાક રાખ્યા આવા, કારણ કે એટલો બધો મહિમા ભગવાનનો લખ્યો હતો ને કે લોકો નિયમ ન પાળે. એટલે આ સર્વે શાસ્ત્રના માન્ય રૂપે, આમ તો બધા માન્ય જ કહેવાય. આમાં 262 વચનાઓ છે. આ એમાંથી આપણે કંઈ બધા વચના તો વાંચીએ તો આપણે કેટલા વર્ષો જાય. પણ આપણે હવે 2-4 વચનાથ વંચા છે કે 1-2 વંચાય 5 દાડામાં. એમાં આજે એક વચનાથ આપણે વાંચવાનું છે, અંત્યનું 39મું. શ્રીજી મહારાજ આમાં લખ્યું છે વિષયકરણી ઔષધિ. લોકો ઔષધિ ખાતા હોય છે ને રોગ મટાડવા. શિયાળામાં બધું બનાવે, બધું ગુંદર પાક ને ખજૂર પાક ને અડદિયાન, આ બધું સૌરાષ્ટ્રમાં બહુ બનાવે. પાકના લાડુ કરે, એ બધું વસાણું ખાય ને એટલે તાકાત આવે શરીરમાં. આ કઈ ઔષધિ બતાવે છે ભગવાન? વિષયકરણી. વિષયો પડ્યા છે ને જીવની અંદર, ક્યાં સુધી કોઈને શાંતિ થવાની જ નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તમે, કોઈ પણ ખૂણામાં, ગમે તેટલી પદવી મોટી લો, ગમે તેટલો રૂપિયો ભેગો કરો, ગમે તેટલી તમારી પૂજાઓ થતી હોય, પણ શાંતિ ન થાય. શાંતિ જ્યાં સુધી વિષયો પડ્યા છે ને ત્યાં સુધી શાંતિ કોઈને થઈ જ નથી. આપણું ગમે તેટલું ભેગું કરે નહીં માણસ. કરોડપતિને મેં રડતા જોયા છે ઇંગ્લેન્ડમાં, કરોડપતિને. અરે રામ ભગવાન તો રાજા હતા, એના ઘરમાં પ્રશ્ન આવ્યા દુઃખના. રાજાને શું ખામી હોય? આવ્યું છે કે નથી દુઃખ આવ્યું? દશરથ રાજા કૈકેયીના પગમાં 3 વાર પડ્યા છે, જમીન ઉપર આલોટ્યા છે, અને કેટલું રડ્યા છે. આ બધા શેના દુઃખ છે? મનના દુઃખો છે. સરકાર તમને શું આપે ખબર છે? રોડ બનાવી દે, લાઇટો કરી દે, પાણીની વ્યવસ્થા કરે, વધીને સિક્યોરિટી આપે, કે આરોગ્ય અને શિક્ષણ આપે, બસ પૂરું. પ્રશ્ન એટલા જ છે સમાજમાં. દુનિયામાં પ્રશ્ન છે ને મનના વધારે છે, દેહના ઓછા છે, શરીરના. આજે બધા માણસોને ટેન્શનમાં જીવે છે ને એને લઈને દવાખાના વધી જાય છે. કોઈ માણસ ટેન્શન વગરનો જોવા જ નહીં મળે તમને. બહારથી બોલે કેમ છો? મજા. મજાનું મન જાણતું હોય કેવું છે. કોઈક દવાખાનામાં સૂતો હોય ને આપણે પૂછે કેમ છે? સારું છે. તો ઘરે હોઈ જાઉં, બાટલા ચડાવ્યા છે, સારું શું છે? બોલવાનું જુદું, અંદર જુદું છે. બહારથી લાગે મોટી ગાડી લઈને ભાઈ નીકળ્યા, પણ કોરેટમાં જતો હોય. અંદર બધા માણસો છે ને નાના મોટા હવ વિના ભેખ સબ દુખ્યા. સાધુને વિવેક ન હોય તો સાધુ દુઃખી થાય. કોઈને છોડે નહીં. માયા તો સ્વભાવ અને એના દુઃખ છે. ગમે તેટલો સારો સૂટ પહેર્યો પણ બેસે ડાભોરિયા ભરાઈ ગયા હોય, મજા આવે પહેરવાની? સારામાં સારી ડીશ બનાવે તમને જમવાની, બધું સરસ હોય, ટોયલેટમાં બેસીને ખાઈ આવો. જમશો તમે? ઘરમાં બધી સગવડ છે, પણ મન કેવું છે? વિચારથી માણસ સુખી થાય ને વિચારથી માણસ દુઃખી થાય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને એનાથી આગળ કહી તો આપણા પરમહંસો ભગવાન સ્વામિનારાયણના ભીખ માગતા હતા વ્યક્તિઓ, જેને ભિખારી કહેતા, જેને ઘરે કશું જ નહોતું. એને જે આનંદ હતો ને એ અબજોપતિને નથી. આનંદ છે ને મનનો છે. અમારા સાધુ છે, આપણા સાધુ છે BAPSમાં. જુઓ તમે, કોઈ સાધુ અગર પૈસો છે? એક સાધુ અગર એક પાય ના નીકળે કોઈને આગળ. કોઠારી હોય કે સાધુ હોય, કોઈ પણ હોય, નાના મોટા, કોઈને ફેમિલી નથી, કોઈને ઘરે નથી જવાનું, કોઈનું મનનું ધાર્યું થતું નથી. મનનું ધાર્યું મૂકવું ને એ ભારે છે. પણ આજે બધા સંતો કેમ આનંદમાં રહે છે? જેટલા રોગ ઓછા ને એટલો માણસ સુખી થાય. એમ આપણે બધા રોગ મટાડવાની ઔષધિ બતાવે છે ભગવાન સ્વામિનારાયણ આપણને. એ ઔષધિ આપણે શાંતિથી લઈ. આ દવા લેવી જોઈએ. ઘણીવાર ડૉક્ટર દવા આપે પણ લે નહીં તો રોગ ન મટે. આ ભગવાન સ્વામિનારાયણ દવા કયા રોગની બતાવે છે? અંદરના રોગની. વિજ્ઞાને છે ને બહારનું શોધ્યું છે બધું. બધા જેટલા મશીનરી ને ખોરાક ને આ ને ગાડીઓ ને ફોનો જે કાંઈ સગવડતા પૃથ્વી પર વિજ્ઞાને શોધ્યું. અને ઋષિ મુનિઓએ, આપણા ભગવાને, આપણા મહાન પુરુષોએ અંદરનું શોધ્યું છે. પ્રશ્ન જો બહાર સગવડ હોય પણ અંદર તમને અત્યારે એડ્સનો રોગ થયો હોય કે કેન્સર થયું હોય, લાખ રૂપિયાનો સૂટ પહેરાવે સારું થઈ જાય? લોહીમાં બગાડ હોય ને તમે ગમે તેવા હાબુ ને શેમ્પૂથી ના સારું થાય? અમુક વસ્તુનો છે ને વિજ્ઞાની દુઃખી હોય, શોધવાવાળા દુઃખી હશે. તમને ગુમડા દેખાય, તાવ દેખાય, ડાયાબિટીસ દેખાય છે? અમુક વસ્તુ પકડાતી નથી પણ મનને સતાવ્યા જ કરે છે. એ વિષયમાં રાગ છે ને એની ઔષધિ ભગવાન બતાવે છે કે નીકળી જાય.
કાંટો વાગ્યો હોય પગમાં, 5 હજારના બૂટ પહેરો, મજા આવે? બૂટ પહેરવાની જરૂર છે, કાંટો કાઢવાની જરૂર? પહેલાં સમાજમાં હું નવું નવું શોધાય, અંદર કાંટા પડેલા જ છે, એ ખૂંચાત કરતા હોય છે આપણને. એટલે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશથી આ દુનિયામાં મોટો કોઈ વક્તા છે જ નહીં પૃથ્વી પર. શ્રીજી મહારાજથી વધારે કોણ સમજાવી શકે આપણને? અને પરમહંસો આપણા કેવા છે? પરમહંસો ધર્મની અંદર, જ્ઞાનની અંદર, વૈરાગની અંદર, ભક્તિની અંદર બધા પરમહંસો આખા ઓગળી ગયા હતા અંદર. બ્રહ્માનંદ સ્વામીને બધાની ભક્તિ જવો ને, શ્રીજી મહારાજના ધામમાં જવો ને, કે ભલે મૃત્યુદેહ એનો હતો ને, બ્રહ્માનંદ સ્વામી કહે જો અગ્નિ સંસ્કાર ન કર્યો હોત ને, મારી રાહ જોઈ હોત ને, તો મહારાજને બેઠા કરે છે. આવી મૂર્તિમાન ભક્તિ જેના હૃદયમાં હોય એનું મન બીજે હોય. એવા પરમહંસોને સહજાનંદ સ્વામી આ વચનાથને ઉપદેશ આપ્યો છે. આ વચનાથ સિવાય બીજામાં માલમાન્ય નિજ મોહ છે. આવો ગ્રંથ ક્યાંય મળે નહીં આપણને. રામવાળા રામનું ભજન કરે, કૃષ્ણવાળા કૃષ્ણનું કરે, સ્વામિનારાયણવાળાને સ્વામિનારાયણથી પોષણ મળે. હમણાં આપણે કોઠારી સ્વામીએ વાત કરી કે તમે કૃષ્ણની ભક્તિ કરો, રામાયણ વાંચ્યા કરો, તમારા ઈષ્ટદેવમાં પ્રેમ ન થાય આપણને. સ્વામિનારાયણ ભગવાને આ જે ઉપદેશ આપ્યો છે ને, એ તો સ્વામિનારાયણવાળા નહીં, દુનિયા માત્રને સ્વીકારવો પડે. કેટલી ભાષાઓમાં વચનાથ આપણું શરૂ થઈ ગયું છે હવે, અને ભવિષ્યમાં તો આને છે ને, આના તો કેટલું ઇતિહાસ લખાશે. વચનામૃત લાઇટું નહોતી ને પરમહંસોએ લખ્યું છે. 4 પરમહંસો લખતા, એક જ પ્રવચન લખતા. એ વખતે રેકોર્ડિંગ નહોતી, ઓડિયો વિડીયો બધું જોવા મળે છે આપણને. લાઇટું જ નહોતી, મશીન કોઈ નહોતા, અને પેનો નહોતી આવી. બધા ખીતામ બોળીને લખે, વારી ઘણી હુકાઈ જાય, અને ફાનસના વાળે લખવાનું. 4 પરમહંસો લખે, કાના માતાની ભૂલની. એટલું નહીં, આ વચનાથ ભગવાન સ્વામિનારાયણને હાથવા જ આપ્યું છે પાછું, અને મહારાજનો સ્ટડી કરી અને પાસ સાઇનિંગ કરી દીધી, બરાબર છે. આ એટલો પ્રમાણભૂત ગ્રંથ છે. એમાં ભગવાન સ્વામિનારાયણની આપણે આજે વાણીથી શરૂઆત કરવાની છે. શ્રીજી મહારાજ પોતે આ વચનાવત અંત્યનું છેલ્લું વચનાથ છે. આ ધામમાં ગયા પછીનું છેલ્લું, એટલે ધામમાં ગયા પછી પહેલાંનું. પછી મહારાજ તો 86ની સાલમાં ધામમાં ગયા છે, જેઠવદી દસમ. અને આ 86નું જ વચનાવ છે. છેલ્લી શિખામણ શ્રીજી મહારાજ આપે છે આપણને. વચનાથના શબ્દો જો ન પકડાય ને આપણને, ગમે તેટલી દવાઓ બહાર કરશો ને તમે, ગમે તેટલી યાત્રાઓ કરો, કોઈ ફેર ન પડે. ગમે ને જાઓ નહીં તમે, દુનિયાના કોઈ પણ ખૂણામાં, જાત્રાના ધામમાં આજીવન રહી જાઓ ને તો એ સ્વભાવમાં ફેરફાર ન થાય. તેમ હોસ્પિટલમાં હોઈ જાઓ સારું થાય કે દવા લેવી પડે? સારવાર તો લેવી જ પડે. 2 મહિના હોઈ રહ્યા પણ દવા જ ન ખાવ તો એમ. તીર્થો ગમે તેટલા કરો, સત્યનારાયણની કથાઓ રોજ બેહારે, વાંચવાળાની તમાકુ નથી છૂટતી, એનો સ્વભાવ ન જાય. તમે વર્ષમાં એકવાર બેહારો, પેલો રોજ બિઝનેસ કરતો હોય છે. યજ્ઞ ગમે તેટલા કરો, કાંઈ ફેર ન પડે. પરિવર્તન છે ને આનથી જ થવાનું છે. આ જીવમાં આપણે ઉતારવાનું છે કથા વાર્તા ભજન. અને એ આપણે આજે જો હોલ આવો કોઠારી સ્વામી બાપા બોલ્યા છે ને જન્મચિંતાના દાડે, કે શરીર નાનું છે પણ જીવ અંદર બળ્યો છે. આવો કોઠાર બનાવ્યો છે હોલ. અમે તો બધા હોલમાં કથા કરી આવ્યો છું. સંસ્થાના મોટા ભાગના યોગી હોલમાં પારાયણ કરી આવ્યા છે. મુંબઈ બધા હોલમાં જઈ આવ્યા, સુરેન્દ્રનગર ને જૂનાગઢ ને બધા. સાઉથમાં કેટલી વાર કેટલાય હોલમાં પારાયણો કરી છે અમે, વિદેશોમાં. પણ આ હોલ જોઈને છાતી ઠરે એવું છે ને આપણો, આમ કથા ઉતરે. આમ ને ખખડાટી વાતાવરણ જો ગટરની બાજુમાં જમવા બેસીને મજા ન આવે. વાતાવરણ કેટલું શાંત વ્યવસ્થિત, અને સાઉન્ડ સિસ્ટમ બધું જ વ્યવસ્થિત બનાવ્યું છે. એ સંતો બધા તમારે છે ને, બધા બહુ એક્ટિવ સંતો છે. એટલે આવું ભજનનું સુખ, કાંઈ દુઃખ નથી. ગાડલામાં બેઠા બેઠા સાંભળી છે કથા ઉપર, પંખા ફરે છે, પ્રસાદ તૈયાર હશે. અત્યારે તો સુખવાલમાં બેસીને ભગવાન ભજાય એવું છે. પરમહંસો બિચારા રોજ ઉત્તરાયણ, રોજ જોડી માગવા જ નીકળે બિચારા. મારે કેટલે હેરાનગતિ, રોજ તિરસ્કાર કરે. અત્યારે તો આપણે જોડી માગવાની નામની રહી છે. એ 4 વ્હીલ ગાડીઓ લઈને આવે સંતો જોડી માગવા. અમે તો ગામડામાં જેના ઘરે સાયકલ ન હોય ને એને 4 વ્હીલ ગાડી લઈને એને જોડી માગવા જઈએ. પેલો કે મારે સાયકલ છે ને તમારે 4 વ્હીલને મારે ઘરે માગવા આવ્યા, આપણે સંકોચ થાય. અમારી જોડે એક હરિભગત હતો, એ પૂજારી છે ભરવાડી. એ કે અમારા વીઆઈપી ભિખારી છે. એટલે ગાડી હોય ને, ભિખારી તો ખરા પણ કેવા વીઆઈપી ભિખારી એમ કે. એટલે મેં કીધું તું શાંતિ રાખ, કશું નહીં આપે બોલીશ તો અત્યારે તો હું બધું સુખપાલમાં બેસીને ભગવાન ભજન એવું ભગવાને બધું અનુકૂળ કરી આપ્યું. તમે ઘરમાં રહો, સગવડ હોય તો એસીમાં રહો, ગાડીઓમાં ફરો, ફેમિલી સાથે રહો, અને અક્ષરધામમાં જવાય છે. કોઈ દુનિયામાં કેટલું સુખ કરી આપ્યું છે. શેરડીના હાંઠાનો વચલો ભાગ છે. પરમહંસોના વખતમાં હોત આપણે ભારે પડી જાત, અને પૂંછડિયું મોડું આવી જાય.
આજે આપણે વચલા ભાગમાં બેઠા છીએ એકદમ સરસ જગ્યાએ. તો આવો સત્સંગ આપણને સારો મળ્યો છે એટલે મન આપણું સ્થિર કરી આપણા જીવમાં કથા ઉતરે, અંદરના રોગ મટે અને અખંડ આપણને શાંતિ રહે એનું શ્રીજી મહારાજ આપણને આ વચનાવતની અંદર વાત કરવાના છે. વચનાવત છે અંત્યનું 39મું. સંવંત 1886 અષાઢ વદી દશમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણેદાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિને દેહ સંબંધી પદાર્થ વિશે મમત્વ બુદ્ધિ તે જ માયા છે. તે માયાને ટાળવી અને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. અને માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજે સમજો કે ઘણા દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદે મોટા મોટા ભગવાનના ભક્ત તેણે ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો ને તમારા વિશે પ્રીતિ થજો. ને માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય તેવા તમારા વિશે પ્રીતિવાળા હોય તેને વિશે સંગ તમારે વિશે પ્રીતિ થજો અને માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો અને સાધુને વિશે હેત અને મમત્વ થજો. માટે આપણે એમ કરવું, એમ માગવું એનો શ્રવણ મનન નિધિદાસ કરવો. શું કહે છે આ દુનિયાના પ્રશ્ન શું છે? હું ને મારું છે કે નહીં? કોઈ ઘર એવું છે ખખડાટ વગરનું? એક અઠવાડિયું બોલો કોઈના ઘરમાં એમને નહીં ગયો હોય શાંતિથી? થાય કે ન થતું? બધાને પ્રશ્ન અહમ અને મમત્વ, બે મૂળિયા છે દુઃખના. બધાના ઘરમાં અહમ મમત્વ થાય. હું કરું એ બરાબર કરું, બીજા કરે એમાં શંકા કુશંકા, ખોટકા જોવી એમાં, અને હું બરાબર જ કરું છું. અહમ એટલું બધું માણસની અંદર ભરેલું છે ને મમત્વ ભરેલું છે. રામાયણમાં વાલ્મીક ઋષિ એવું લખે કે રાવણની અંદર છે ને એકલો કામ વાસના નહોતી, અભિમાન પણ હતું અને લોભ પણ હતો. વાલ્મીકજી લખ્યું છે કે રાવણે બધા ઋષિ મુનિઓને કીધું આવી કે તમે મને ટેક્સ ભરો. ઋષિ કે અમે તો દયા પ્રભુની કરીને ખાઈ છીએ, ભીખ માગી, તમને છે ને ટેક અમારે કંઈ છે હું ભાઈ કે કાંઈક તો ખાવું છું ને એમાંથી આપો મને. બધા ઋષિ મુનિઓ ભેગા થયા, એક કળશ કુંભ બનાવ્યો અને બધાની આંગળીમાં ચેકા મૂક્યા, હજારો ઋષિઓએ, અને લોહી ભર્યું અંદર અને રાવણને મોકલાવડાયું. એ રાવણનું મોતનું નિમિત્ત શું બન્યું? એ લોહી, એમાંથી સીતા માતાનો જન્મ થયો આવે છે. તો અહમ છે ને દરેક માણસની અંદર ભરેલું છે. મારું અને હું બધું ભેગું કરી દઉં, હું કાંઈક છું. એ હું નીકળી જાય ને માણસને શાંતિ થાય. દરેક માણસને આ પ્રશ્ન છે. ભગવાન આમાં લખે છે કે એવા સાધુનો સંગ દેજો જેની અંદર અહમ નથી ને મમત્વ નથી. અને આપણે તો એવા સાધુને હોધવા નથી જવાના. આપણે તો યોગી બાપાને પ્રમુખ સ્વામી એવા ગુરુ મળ્યા છે કે અહમ હોધો તોય જડે નહીં છે. યોગી મહારાજ ત્યાં ગયા છે અયોધ્યામાં, અને જૂના મંદિરમાં ઉતારો કર્યો યોગી બાપાએ. ઉતારો કર્યો એટલે યોગી બાપા મેળા પર કથા કરે, બધા મહંતો હોય ને, અને એ બધા ઉપર બેઠેલા બાપા જોડે મંદિરના બધા કારભારીને. નાના નાના સંતો નીચે, આપણા નાના સંતો રસોઈ બનાવે 50-60 માણસો, અને એ લોકોને નાના 2-3 સંતો હતા નીચે. આપણા સંતો કીધું કે વાસણ આપો ને, તે નાની નાની તપેલી આપે, હાવ ઝીણી ઝીણી. પેલા કે ભાઈ આમાં તો 15 જણની રસોઈ થાય, અમે 60 જણા છીએ, આ મોટા તપેલા પડી આપો ને. કે મોટા તમારા માટે નથી, કે લઈને આવું છું ને. એ કે પણ આવી ગયા છે અને આશરો આપ્યો છે તો આપો ને, ફરીને ભાઈ કંઈક જોશું. તે આપણા સંતો થોડાક બોલ્યા ભાઈ આપોને ઉડકીને મૂકી દઈશું, ક્યાં ઘસાઈ જવાના છે. જો પેલા સંતો ખીજાણા કે હાલતા થાવ, ઘસાઈ જવાના નથી, ઘસાવાના અમારા તપેલા છે. બિચારા કાર ભરીને કાંઈ વાંધો નહોતો, ઉપલી કોરેટ તો માફ કરે પણ નીચલી કોરેટ છોડે નહીં આપણે. અને પછી યોગી બાપા તો એવા બુદ્ધિશાળી, અને બાપાને ખબર પડી કે હેઠે અવાજ વધ્યો છે કંઈક. યોગી મહારાજ કે કીર્તન ગાઓ, એટલે કીર્તન ગાય ને એટલે અવાજ દબાઈ જાય. અને બાપા દાદરો ઉતરી નીચે આવ્યા. જૂના મંદિરના નાના નાના 4 સંતો હતા ને એને બાપાએ 5 દંડવટ કર્યા સીધા જ. અને યોગી બાપાએ હાથ જોડ્યા. બાપા કે ફરીને આવશું ત્યારે વાસણ ભેગા લાવશું.
તમે તો સંતો તો દયાળો હોય, દયા કરીને આપો ને, મેં ઉટકીને સાફ કરીને મૂકી દેજો. પેલા કે સારું લઈ જાઓ, પણ બાટક્યા હોત તો કાંઈ ન મળે. યોગી બાપા છે ને કંઈ અહમ જેવું જ નહીં, કશું જ નહીં. આપણા શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ જિલ્લામાં ગયા પંથીથી કરવા, માંગરોળ, પીપલાણા બધી. એમાં વિરોધ તો એક તો શરૂઆતમાં સખત હતો આપણો, અને એમાં ક્યાંય ઉતારો મળે નહીં. અને 20 જણા ભેગા, 8-10 સાધુ ને 12 હરિભક્તો. એમાં એક આશ્રમમાં ગયા શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા ને નિર્ગુણ સ્વામી ભેગા. નિર્ગુણ સ્વામી તો વડતાલના કોઠારી હતા, જેઠા ભગત નામ હતું. મુખ્ય કોઠારી હતા, ઘીગોળના કોઠારી નહીં, પેલા નીચેના મુખ્ય કોઠારી હતા જેઠા ભગત, પીચ ગામના. એ સ્વામી ભેગા નીકળી ગયેલા છે કોઠારી પદ મૂકીને. અને ચરોતરના પટેલ એટલે બોલે આમ છૂટથી થોડું. અને એક બાવાના આશ્રમમાં રાત્રે 10 વાગે આશરો મળ્યો. અને યોગી બાપાએ કીર્તનો ગાયા સંતના મહિમાના. નારદ મેરે સંત છે અધિક ને કોઈ. તે પેલો બાવો હરિભક્તોને કે કેટલો સંતનો મહિમા લખ્યો છે, કોઈ પગે લાગ્યા નહીં મને. અને બોલવા મળ્યા તે યોગી બાપા નિર્ગુણ સ્વામી કે તારી સેવાનો મહિમા નથી રખડેલનો, આ તો શાસ્ત્રી મારે તો મહિમા છે. તે બાવો તો ખીજાણો કે મને આવો કીધો, નીકળો બહાર. અત્યારે એ સવારે જશો, દંડો લીધો, નીકળવું છે. તે રાત્રે 10:30 બહાર કાઢ્યા. શાસ્ત્રી મારે કે પણ હું ખાવા બોલ્યા આવું, તમે શાંતિથી હોઈ રહ્યા હોત તો. એ કે પણ એ મહિમા પોતા માટે લે આવે, એ તો ચલમ પીતો હોય કે સંતનો મહિમા કેટલો. શાસ્ત્રીમાં કે તમારે કહેવું હોય તો સવારે નીકળતી વખતે કહેવું છું ને. અત્યારે ક્યાં જઈને ઊભું રહેવું આપણે? રાત્રે 10 વાગે. તો સંતનો મહિમા તો છે જ, પણ કેવા સાધુ જેની અંદર અહમ નથી ને મમત્વ નથી, હોજું જડે નહીં અહમ. પ્રમુખ સ્વામી મહારાજના તો ઘણા બધા ગુણો છે, પણ ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ તો શ્રીજી મહારાજ એમને વાતો વર્તન વગર નથી કરતા. સહજાનંદ સ્વામી પોતે નીલકંઠ વર્ણી રૂપે રહ્યા છે, પધાર્યા. અને એક 2 પૈસાનો મામૂલી માણસના સંડાસ સાફ કર્યા 2 મહિના સેવકરામના. અને લોજમાં મહારાજ આવ્યા, 10 મહિના સુધી શ્રીજી મહારાજે સાધુઓના કપડાં ધોયા, રસોઈ કરે અને વાસણ ઉટકે, ઝાડુ ફેરવે, અને પછી ભીખ માગવા રોજ જાય. પુરુષોત્તમ નારાયણ પરમાત્મા અનંત બ્રહ્માંડોને છે ને એના ઈશારે આમ ના છે. એ ભગવાન સ્વયં મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 10 મહિના રહ્યા ને છાણ ભેગું કરે બજારમાં. શ્રીજી મહારાજ નો કે મુક્તાનંદ સ્વામીને કે 4 વેદ ભણીને આવ્યો છો ને, અષ્ટાંગ યોગ સાધ્યો છે, મજૂરી શું કરાવો છો, કિંમત છે કે નહીં માણસની? કઈ કેક નો કે બોલ્યા ભગવાન. ભગવાને અહમ રાખ્યું છે કોઈ દાડો? શ્રીજી મહારાજ તો પગ બોળાવ્યો સંતોને, પાણી પોતે પી ગયા છે. કે ઘોડી માણકી બીમાર પડી છે, બધા પગ બોળો. એ પ્રસાદીનું પાણી મહારાજ પી ગયા. એક નિત્યાનંદ સ્વામી નહોતો બોલ્યો કે ઘોડી માંદી પડી હોય તો મહારાજ હાથ પહેરવાને મટી જાય, આપણા પાણીની શું જરૂર પડે? પણ બધા હોય ને બિચારા ભોળા સંતો કે મહારાજની આજ્ઞા પાળવા પડ્યા, પગ બોલ્યા. પરમહંસોને સહજાનંદ સ્વામી ધૂળમાં દંડવત કર્યા છે. મુક્તાનંદ સ્વામીને ફલ્ગુ નદી છે સારંગપુરમાં, એ નદીના પટ ઉપર વળાવા ગયા અને ઝરિયાની વસ્ત્રો પહેરાવ્યા અને ઘોડી પર બેહાર્યા. અને મુક્તાનંદ સ્વામી નીકળ્યા ને મહારાજ વાંથી દંડવત કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી પાછળ જ મહારાજ તમે રવા દો કે સ્વામી 2 દંડવત કરી લેવા દો મને. શ્રીજી મહારાજે એટલું માન રાખ્યું નથી. આજે દુનિયામાં જે કાંઈ પ્રશ્ન છે ને એ માનના જ છે. બોલો, બારું કર્યું, અમને કોઈ પૂછતા નહીં. ઉંમરવાળા હોય ને એને વધારે મન દુઃખ આનું જ હોય છે. હવે ઘરમાં મને કોઈ પૂછતું નથી. ભાઈ તમને 60 વર્ષ તો પૂછ્યું, હવે બીજાને પૂછવા દો ને, કેટલું પૂછવાનું પછી? પણ ઉંમરવાળા રિટાયર્ડ થાય ને એને મન દુઃખ આ જ હોય, અમને કોઈ પૂછતું નથી, કોઈ આમ કરતું નથી. થાય છે કે નથી થતું? અહમ છે ને એ હાલો ખબર નહીં, આમ પકડાતું નથી. માયાની મોટપતે મિથ્યા જાણજો, જેમ આવ્યું નદીએ પાણીનું પૂર છો, ધન છો બનને તેની પેઠે જીવવું, આ કતણા જેમ ઉડી જાશે તુર રે, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. માયાની મોટપ કેવી છે? મિથ્યા છે, કોઈની રહી છે? આ દુનિયાની મોટપમાં માણસનો જન્મ ખલાસ થઈ જાય. હું હમણાં સુરત ગયો છો ને, 2.5 મહિના પહેલાં આવ્યો ને, ત્યારે સુરત સભા કરી છે એમ, બહુ મોટી સભા. એમાં બધા પૈસાવાળા બહુ આવ્યા હતા, બધા સુખી માણસો અને બધા હીરાના મોટા મોટા વેપારીઓ.
ઘણું બધું માણસ બેઠું હતું. પછી વાત કરી કે પૈસા શેના માટે મેળવવાના? શાંતિ માટે. પણ પૈસા છે ને એ તમને દંડવટ ન કરવા દે, તમને મંદિરની સેવા ન કરવા દે. પૈસાવાળા માણસ દંડવટ કરે? અહમ અડ્ડો આવે ને. ભગવાન આગળ નડે, માણસ આગળ તો નડે, ઠાકોરજી આગળ ન હોય એને દંડવટ કરવામાં શરમ આવે. એટલે ભગવાન આગળ તો મોટો વડાપ્રધાન કરોડો આવે ને તો ધૂળી નથી. ભગવાન તો શું તત્વ છે આમાં? ભગવાનનો મહિમા કહેશે આપણે વચનાવતમાં, તો અહમ આડું આવે માણસને. પૈસાવાળા હોય, હવે તમારે કપડાને હાંચવાની જરૂર છે કે શરીર હાંચવાનું છે? વધારે શેની જરૂર છે? શરીર હાંચવાની, બરાબર ને? શરીરની જરૂર છે કે આત્માની વધારે જરૂર છે? એ આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને ભૂલવું પડે. અહમ બધું શરીર હાથે ભરાડેલું છે. જ્ઞાતિમાં છે, પૈસામાં છે, સત્તાઓમાં છે કે નહીં? પૈસાવાળા માણસ જોજો તમે, મોભામાં જ મરી જાય. મંદિરમાં આવે ને તો રહોડામાંથી ઓફિસ બધું આંટા માર્યા કરે. એવું નહીં કે મારે જમવું છે, 2 રાઉન્ડ મારે, પછી કે મને કોઈ પૂછ્યું નહીં. પણ તું બોલ ખરાબ, જમવું તો તૈયાર જ છે, કોઈ ના પડે જમવાની. બસ સૂકી ગયા હોય ને તોય કહેવાય તો વોકિંગ કરવા નીકળો છો. માણસને બહુ બધું નડે. જો ચોમાસામાં લપસાને પડ્યા હોય ને તો પહેલાં આપણે કપડાં સામું જોઈ લઈએ, બગડ્યા કેટલા. ના, એની સામું ન જોઈએ. કોની સામું જોઈએ? લોકો કોઈ ભાળી નથી ગયું ને, પછી કપડાં સામું જોઈએ કેટલા બગડ્યા. આમ જોઈ લે, કોઈ ભાડ્યું ન હોય તો અડધું તો ખળવું થઈ જાય આપણે. લપસીની કોઈ જોઈ ન જાય તો વાંધો નહીં. આ બધી જગ્યાએ છે ને, સાધુ હોય તો એ માન નડે, ગરસ્તને નડે છે, વિદ્વાનોને નડે છે, મોટા જ્ઞાનીઓને નડે છે. બધાને અહમ ભર્યું છે, બધાને. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અહમ મમત્વ ટાળવાનું છે આપણે. શું ટાળવાનું છે? અહમ મમત્વ. એક પટેલ હતા, યોગી બાપા વાત કરતા કે પટેલ હતા ને, એને મજૂરો મળે નહીં, સિઝન બહુ હતી ખેતીની, બાજરો કરવાનો હતો. તો પટલાની વાત કરી કે ભાઈ આપણે ચિંતા નહીં કરવાની, આપણે છે ને હું વહેલી ઉઠીને રસોઈ તૈયાર કરી દઈશ, અને આપણે વહેલા જતા રહી ખેતરે, છોકરા હાટું રાંધીને જશું. આપણે સાંજ સુધીમાં 2 જ જણ પતાવી દઈશું કામ બધું. અને બધી સુખડીને ભાખરીને ચાકને જે કંઈ છોકરાને કરવાનું હતું બધું બનાવી, અને પેલું પાંજરા જેવું હોય ને મૂકવાનું ઘરમાં, કબાટ જેવું નાનું, એમાં મૂક્યું. બપોરે 2 વાગે પટેલ આવ્યા. છોકરાને કીધું કે ભાઈ ખાવું હોય તો ભૂખ લાગે તો ખાજો, અમે જઈશું, સાંજે આવશું, ઘર હાંચવજો ને રમજો. 2 વાગે પટેલ કાંઈ ભૂલી ગયા ને આવ્યા તો છોકરા તો ઢીલા ઢપ થઈને બહાર બેઠેલા. એટલે કેમ ઢીલા છો કંઈ? કે ખાધું છે જ કોણે? કે તારે માં તો કહેતી છે ને રાંધીને જવાની છે. કે પણ અંદર ખાવા જઈએ ને તો હું અવાજ આવે છે. તો પટેલ ગયા ને પાંજરું ખોલ્યું તો બિલાડો બેઠેલો અંદર. પાંજરું ખોલે ને હું કરે. પટેલે લીધો ડંગોરો જોશથી, અને જે ઠપકાર્યો ને ભાગ્યો બિલાડો. વસ્તુ બધી હતી અંદર, પણ હું રૂપી બિલાડો ખાવા નથી દેતો. તમારા ઘરમાં સોફા હોય, એસી હોય, ગાડી હોય, પણ હું છે ને એ કોઈને શાંતિ ન લેવા દે. લેવા દેશે કોઈને? બધાને રામાયણમાં વાંચો, કઈ કઈને શું નડ્યું. કઈ કઈને મંથરાદાસી, આમ તો કથા એની લાંબી આવે છે કે દેવોએ સરસ્વતીને કીધું તમે પ્રવેશ કરો આમાં, કઈ કઈને કંઈક કરો, રામ જંગલમાં જાય એવું. પણ મંથરાદાસી કઈ કઈને શું કીધું કે સુઈ હું રહી છો? આ કૌશલ્યા માતા જો દાન આપે છે ગાદી બેહવાના રામ, તે કે સારું, એમાં શું વાંધો છે? કે મને તો કાંઈ વાંધો નથી, પણ રાજમાતા કૌશલ્યા કહેવાશે, અને તે અત્યાર સુધી કૌશલ્યાને દબાવ્યા છે, તે બદલો નહીં લે, તારે એની ચાકરી કરવી પડશે. તું દશરથને પરણીને તને લાભ શું થયો? રામ ગાદી આવશે તો રામનો દીકરો જ પછી ગાદી પર બેસશે, પછી કોણ આવશે? પછી એનો દીકરો જ આવશે. અને લક્ષ્મણને તો વાંધો નહીં આવે, કારણ કે રામ જોડે હેત છે ને બહુ. અને શત્રુઘ્નને વાંધો નહીં, કારણ કે રામ લક્ષ્મણનો ભાઈ છે. વાંધો તારા દીકરાને જ આવશે. જે એને કર્યું ને, જે કર્યું ને એના અહંકારને જાગૃત કરી દીધો. અને કેવું માગ્યું? એને કહી દીધું મંત્રને, કાલે સવારે 2 જ વાત સાંભળીશ. કઈ સાંભળીશ? મારું મૃત્યુ થશે કે રામ જંગલમાં જશે. અને કેવું પરિણામ લાવ્યા? આ અહમ મમત્વ. રામના ઘરમાં બેઠું, પતિ વરે રામ ભગવાન રહ્યા એના ઘરમાં, ઘરના સભ્યો ઓળખ્યા નથી ભગવાન છે, જવા દે. પણ કૌશલ્યામાં તને અહમ નહોતું. નકર જો પબ્લિકને કીધું હોત, અયોધ્યાની પ્રજાને, કે હું તમારી પડખે છું, અને બળવો પોકારો બધાય, વિરોધ કરો, દશરથને કેદ કરો ને કઈ કઈને કેદમાં નાખી દો, હાલો રામને બેહદી ગાદી, આપણે બધા ભેગા થઈ, યુનિયન થઈ જાય બધું. પણ થયું કાંઈ?
સુમિત્રા તો હું કે છે લક્ષ્મણજીને કે એવું ન માનીશ કે કઈ કઈ જંગલમાં મોકલે છે, જંગલમાં તો તને સેવા મળે ને એટલે રામ જાય છે, કોઈની પર રાગદેશ રાખીશ નહીં. દશરથની જગ્યાએ રામને માનજે અને મારી જગ્યાએ સીતાને માનજે, મા બાપની જેમ સેવા કરજે જા. જો એને નડ્યું નહીં આ, અને એક માણસનું મન ખાટું થયું, આખા કુટુંબને વેરવિખેર કર્યું. અહમમત્વ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અહમમત્વ હોય ને ક્યાં સુધી કોઈ સુખી ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક પૂના જ ગામ છે, અને ત્યાં એક ગઢવી આપણા હરિભગત રહે છે. આપણે ખેડા જિલ્લાનું છે, માતર તાલુકાનું ગામ છે. હું સ્વામી સાથે ગયેલો છું. સ્વામીજી અમને પત્ર લખેલો છે, મને ફોન નહોતા વર્ષો પહેલાં, કે તમે છે ને 25 જણની રસોઈ તૈયાર કરાવજો બ્રાહ્મણ મારફતે. અમે 10 સંતો છે ને 15 હરિભક્તો છે, અને બપોરે એમીને આવીને થાળ ધરાવશું ને જમીશું ને આરામ કરશું તમને. કારણ કે અમે 3 ગામ ફરી ફરીને આવવાના છે ને અમારે ટાઈમ નથી રસોઈનો, તો રસોઈયાને બોલાવીને ચોખ્ખી રસોઈ બનાવડાવજો. પ્રમુખ સ્વામી મહારાજ 12:30 બધા સંતો લઈને ગયા. સંતો પૂછ્યું કે રસોઈ ક્યાં છે? કે ઘઉં સાફ કરી રાખ્યા છે ને લાકડાય ફાડી રાખ્યા છે. ઝીણા દળાવા છે કે જાડા કે છે? તેમ કયો એવા દળાવ્યા નહોતા. હવે શું થાય, ટાંકી ફાટેક નહીં ભેગી આપણી. બાપા હસી પડ્યા. માણસની કિંમત છે ને પ્રસંગે થાય. આમ થતા ત્યારે કથામાં બધા ભ્રમરૂપ જ બેઠા છો ને જ બેઠા, કોઈનામ ક્રોધ નથી, માન નથી, કાંઈ દેખાય છે આપણામાં. પણ સ્વામીની કિંમત છે ને, પ્રમુખ સ્વામી 100 ટસનું હોનું છે. એક પ્રસંગ દુનિયાનો કોઈ માણસ લાવે એનામાં એક ફોટો કાઢીએ કે કોઈ, કે સહજાનંદ સ્વામીનું એક વચન લોપ્યું હોય. બાપાને મચ્છર બેઠું હતું ને ખંભે, તો મેં ટાપલી મારી બોછા છે, મચ્છર કંઈ ખમે ઉપડી ગયું. સ્વામી કે હું છું? મેં કીધું આ તો મચ્છરું બેઠું છું. સ્વામી કે મારી નો નાખું, ફૂંક મારવી. મેં કીધું તમારું લોહી પીવે ને એને તો પતાવી જ દેવાય. સ્વામી કે મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે. જો એના આપણે તો છે ને કોકની રાહ જોઈએ, મચ્છર બેહે આપણીથી રહેવાય? સ્વામી તો દેહ ભાવથી પર છે, ક્યારનું છોટ્યું હતું. હવે તો આમ તરત થઈ જાય, ચાલુ પૂજમ થઈ જાય આપણને. સ્વામી કેવું કે છે, શીશી મહારાજે ના પાડી છે કે જાણીને માકડ ચાકડ જૂને મારવાની, નાના જીવને ન મારવા, ફૂંક મારી ઉડી જાય. એક સહજાનંદ સ્વામીનું વચન લોપ્યું નથી પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી તો હસી પડ્યા. અને સંતોને કેવું થાય, તો બાપા નો હસી પડ્યા હોત ને તો સંતો તો તૈયાર હોય થોડાક, પણ સ્વામી હસી પડ્યા. સ્વામી કે તમે કયો ને એવા દળાવી ઘઉં. એ કે બાપા લાડવા કરવાના છે. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કસોટો મારી અને મુઠિયા તળવા બેસી ગયા હતા. ચૂલો હતો, ગેસ બેસેનું, અને 2:30 વાગે જમ્યા. સંતોને 2 લાડવા આપ્યા. બાપા કે સંતો આ લાડવા મીઠા લાગશે ને એવા એકય નહીં લાગે, કારણ કે જાતે કર્યા ને 2:30 વાગ્યાને ભૂખ ઉખડી હોય બરાબરની. તો સ્વામી બાપાને છે ને અહમ અને મમત્વ ક્યારેય કોઈની જોડે. સ્વામી તો પ્રેસિડેન્ટ આ સંસ્થાના થવું હતું ને, શાસ્ત્રીજી મહારાજે 3 ટપાલો લખી છે. પહેલી ટપાલ લખી 28 વર્ષની ઉંમર બાપાની, કે તમે આ સંસ્થાના પ્રમુખ તમને બનાવવા છે અને અમારી બહુ ઈચ્છા છે. પ્રમુખ સ્વામી જવાબ લખ્યો કે મારી કરતાં ઘણા મોટા સંતો છે, અનુભવી છે, જ્ઞાની છે, અને હું તો નાની ઉંમરનો છું ને, મને રવા દો. સાસરીમાં જ બીજી પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી ના પડે કે એટલી બધી જવાબદારી હું સંભાળી ન હોય, કે હું બહુ નાનો છું અને મારી જરાય ઈચ્છા નથી, મને આગ્રહ ના કરજો. પછી સ્વામી હકા બાપુ ને વિનાયકભાઈ રાવ હતા ત્યાંના, વિનાયકભાઈ શેઠ, આપણે ચંપકભાઈ શેઠ, સોરી, અમદાવાદના, એને કીધું કે તમે સમજાવો. અને પ્રમુખ સ્વામીને 3 વાર સમજાવ્યા, ત્યારે પ્રમુખ થયા છીએ. લોકોને કહે નહીં કે તમે મને ભાઈ મદદ કરજો, સાસીમાં વિચાર કોઈ વિઘ્ન ન નાખે, જોજો. એવી રીતે નથી કામ કર્યું. અને પ્રમુખ બન્યાને કેવું પ્રવચન કર્યું, તમારા બધાની સેવા કરી શકું. આ કોઈ પ્રમુખ બને તો પહેલો હું વિચાર કરે, બધાને હરખા કરી નાખવાના છે બધા. આમ રિપેરિંગ, ખબર સત્તા આવે ને ત્યારે બહુ કેફમાં હોય માણસ. અને તે દાડે વાસણ ઉડક્યા પ્રમુખ સ્વામી મહારાજે. 250 માણસની રસોઈના વાસણ પ્રમુખ સ્વામી એકલાય ઉડક્યા, કોઈ મદદમાં જ નહોતું. પ્રમુખ બન્યા અને જમણવાર પચ્યો ને તરત વાસણ ઉડક્યા. સ્વામી બાપાએ કોઈ માન જેવું રાખ્યું નથી. એટલા માણસો માનતા હોય દુનિયામાં, પાર્લામેન્ટમાં સ્વાગત થતા હોય છે ના, અને એટલા જેને કે સંતો મરી મટવા તૈયાર હોય પ્રમુખ સ્વામી માટે. લાખો ભક્તો પોતાના જીવન બલિદાન આપવા પૃથ્વી પર એક માણસ લાવો એવો, કે જેના માટે માણસો એટલા ભોગ આપનારા હોય, સમર્પણ થઈ ગયા હોય. તમે આખી જિંદગી ધોવાઈ જાવ ને સંસારમાં, એક માણસે સમર્પણ તમને
એ તો હાથ જોડીને ઘરમાં રહ્યો છો ને એટલે હરખું હાલે. હમણાં તમે આઘા પાછા થાવ તો તમને મૂકીને ભાગી દે. હા તો એટલું રળો છો ને એટલી મહેનત કરો છો ને ત્યારે તમને લાગે આમાં હેત છે. સ્વામી બાપા માટે આ બધા સંતો જુઓ, આ ભણેલા છે ને, BA થયેલા છે ને, એન્જિનિયરો થયેલા છે, માસ્ટર એન્જિનિયરો થયેલા છે, ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયરો છે આપણે ત્યાં. આ બધા સંતો બેઠા ને લોકો શું લુગડા ઉઠીને બેઠા છે, સાધુ બાવા લાગે કોકને. ઘરે હોય ને પહેવાય નહોતી ઓફિસમાં આપણને. આ બધા જોરદાર સંતો છે આપણા. તો પ્રમુખ સ્વામી મહારાજને એટલા બધા, બાપાને મેં બોચાસનમાં કીધું કે બાપા એટલા બધા તમારા શિષ્યો છે, ગુરુ પુણ્ય મેં બધા આવ્યા આશીર્વાદ લેવા, તમને લાગે છે હું આ બધાનો ગુરુ છું? સ્વામી કે ભલા માણસ આવા હું વિચાર કરો છો? મને કે આપણે ગુરુ થવા આવ્યા છે? આપણે બધાને સેવક થવા આવ્યા છીએ. સ્વામીને પૂછ્યું ને શું થવું ગમે? તો શું કીધું? સેવક થવું ગમે. સાહજિક બોલે છે, ગોઠવીને જ બોલતા. હજારો પ્રસંગો છે બાપાના. તો 5 દાડા કથામાં કહેશું તો ભગવાન સ્વામિનારાયણ એમના બધા પરમવંશો પણ કેવા હતા? અહમ શૂન્ય હતા. ગુણાતીતાનંદ સ્વામીને માર્યા ઉગા ખુમાણે. હવે એવા હજારો ઉગા ખુમાણ આવે ને, ગુણેશ શ્રાપ આપે ને, ઊભા ઊભા હળગી જાય, આખું બ્રહ્માંડ હળગી જાય. અક્ષર બ્રહ્મનો અવતાર હતા ગુણેશ સ્વામી. માર સહન કર્યો. એટલું નહીં પણ એને દીકરો થાય એવા આશીર્વાદ આપ્યા છે. મુક્તાનંદ સ્વામી ભીખ માગે, નિત્યાનંદ સ્વામી ભીખ માગે, બ્રહ્માનંદ સ્વામી ભીખ માગે. હલાવી નાખે ને એવા પ્રસંગો છે. એક કોથળાનું કંતાન પહેરવા નથી આપતા. આપણે તો હાંચવા જ કરવા પડે છે. સમય હોય તો 10 સાધુ બેચારા એમાં જ રોકાય, કોઈને ખોટું ન લાગી જાય. કાચના વાસણને હાંસવા પડે. આપણે કાચના વાસણો છે તો ફૂટી જશો ગમે ત્યારે, અને ફૂટશો ને તો બીજાના પગમાં વાગશો પાછા. સોનાના વાસણ થવાનું, કેવા? ભાંગી જાય તો કિંમત ન ઘટે. કાચના વાસણ જેવા રહેવા જ નહીં. સત્સંગમાં આપણે ઘરમાં રહેવું તો કોની જેમ રહેવું? મહેમાનની જેમ. સત્સંગમાં કેમ રહી છે? મહેમાનની જેમ. આપણે હાંચવા પડે. ઘરમાં હાંચવા પડે. તમને હાંચવા જ ન પડે કોઈને. અહમ રાખવાનું નહીં, એટલું નહીં રાખવાનું. ખાડામાં પાણી ભરાય, ટેકરામાં ભરાય. હનુમાનજી માન મૂકી દીધું, દાસ થયા, દુનિયામાં પૂજાય છે. કેટલા મંદિરો છે ભક્તોના, અહમ મૂકી દીધું જ બધાય. તમે જો સાંઈબાબાના મંદિર, જલારામ બાપાના મંદિર, હનુમાનજીના મંદિર, એ કંઈ ભગવાન છે? ભક્તોના મંદિરો કર્યા ભગવાને. બધું મૂકી દીધું. ત્યાં એકવાર તુલસીદાસજી આને મળવા ગયા. રોહિદાસ હરિજન હતા, ચમાર. હવે એ જમાનામાં આવા રેગઝીન ને વેલ્વેટના બધા બૂટ ને ચંપલ ને બધા પાકીટને મળે ને બધું ચામડાનું જ હાલતું કામ. અને રોહિદાસ તો ચમાર હતા, તે ચામડાનું બધું ટીપેન કરે ને બધા રંગ લોહીવાળા હાથ હોય ને બધું એવું આપણે ગંદવાડું લાગે. તુલસીદાસ મળવા ગયા ને તો તુલસીદાસને મનમાં હતું કે રોહિદાસને ભેટવું છે આપણે. નરસિંહ મહેતા ગયા છે ને હરિજનવાસમાં, એટલે તો બિચારા નાચબારી કર્યા હતા. અને આ ગયા ને તો આ તો ચામડાનું કામ કરે બધું લોહીવાળું ગંધાય. રોહિદાસ જોઈ ગયા, તુલસીદાસ આવ્યા, દોડ્યા એના કુંડ ઉપર પેલા ચામડા કરતા હતા ને હરકો, એમાંથી દોડીને તુલસીદાસે ભેટવા જાય. એને ઉમળકો આવી ગયેલો. તુલસીદાસ આવ્યા, આવા ભક્ત આવ્યા મારા આંગણે, ભેટું. તો તુલસીદાસ 2 ડગલા પાછા ખસી ગયા. એટલે આમને ખબર તો પડી કે આનો ઉભરો એવો હતો ને કે ખંભે હાથ તો મૂકી જ દીધો. અને એ જમાનામાં છે ને કે આવું કાબર ચિત્રો બધા કોઈ પહેરતા નહીં, બધા વ્હાઈટ જ કપડાં હતા. એટલે ડાઘો પડી જાય તરત. ડાઘો પડી ગયો, લોહીવાળા હાથ હતા. તુલસીદાસ ઘરે ગયા અને કપડાં બીજા દાડે ધોવા કાઢ્યા તો કપડામાં ડાઘો પડી ગયેલો જાય ને એનો શિષ્ય ધોવા ગયો નદી. પહેલાના જમાનામાં આવા બધા એરિયલ ને નિરમા ને પાવડરો ને કેમિકલો ધોવાનું કંઈ હતું જ નહીં. ગોરમટીથી ધોવે ને અરીઠાથી ધોવે. પછી એકવાર ખબર પેલો કાતર સાહેબ હાબુ પહેલી વાર નાવાનો ગણો, ધોવાનો ગણો, ચામડી ઘસી નાખી આપણી, એવો હાબુ પહેલી વાર બહાર પીડ્યો હતો. 253 કે એવો 12 નંબર, વર્ષો પહેલાં. અત્યારે કેટલું નાવાનું, ઘસવાનું, ચોપડવાનું. અમારે સંતો નથી હોતો પણ ઘરસન કરે બહુ હોય બધું આવું. તો એ વખતે કાંઈ હાબુ નહીં, કાંઈ પાવડર નહીં, એટલે ડાઘો જાય નહીં. તે પેલા મોઢામાં સૂસ્યો ડાઘો કાઢવા. તે એક ટીપું પેટમાં જતું રહ્યું પાણીનું. હવે એ પેટમાં ગયું ને એટલે એને જ્ઞાન થઈ ગયું બધું, ત્રિકાળ જ્ઞાની થઈ ગયા, અંતર્યામી બની ગયા. તુલસીદાસનું મન જ્યાં જ્યાં જાય ને એને આને ખબર પડી જાય. તુલસીદાસ વિચારે કંઈ જઈ આવું પણ મોડું થશે. પેલો કે મોડું નહીં થાય, જવું જઈ આવું. હજી મનમાં વિચારે ને બોલે પેલો. આ તો તુલસીદાસ હતા સારું, આપણા મનનું કોઈક જાણે તો આપણે પરસાદ એવાય ઊભા ન રહી. આપણું મન તો એવું ગટર જેવું છે બધું આગું પાછું. અને તુલસીદાસને મહિમા, તુલસીદાસ કે તું મારું ક્યાંથી જાણેશ? કે ડાઘો શું છો ને એક ટીપું પેટમાં ગયો ને ત્યારથી મને ખબર પડી જાય છે. તમારું મન જ્યાં જ્યાં છે ને મને ખબર પડે. તુલસીદાસ કે આ રોહિદાસ કેવા ભગત હશે, તે બીજી વાર ત્યાં ગયા. હવે તો ભેટવું જ છે.
અને ભેટવા તુલસીદાસ રોહિદાસ પાછા ખસી ગયા. એ કે તુલસીદાસની ઈચ્છા ન હોય તો આપણે ભેટવું નહીં એમ. ગયા વખતે એવું લાગ્યું ને એટલે તારે તુલસીદાસ બોલ્યા કે ચૂલે પડી ચતુરે ને ધીક ગયો આચાર, તુલસી હરી ભક્તિ વિના ચારે વર્ણ ચમાર છે. પછી માન મૂક્યું એની, નકર હું થોડુંક જ્ઞાતિનું માન આડું આવ્યું કે હરિજન છે. મીરાબાઈને ન આવ્યું. મીરાબાઈએ ગુરુ કર્યા હતા રોહિદાસ ચમારને, જેમ શાસ્ત્રીમાં ગુરુ કર્યા ને ભગતજી મહારાજને. જુઓ બેઠા, આરસની મૂર્તિ બેઠી છે ને દુનિયાના 57 દેશોમાં બેઠા છે. કોઈ હલાવી શકે નહીં એને દુનિયામાં. દરજીના દીકરા હતા અને 4 ગુજરાતી ભણ્યા આપણે સૌરાષ્ટ્રની. અમે ત્યાં લંડન પ્રતિષ્ઠામાં હતા બાપા સાથે, અને મોટા મોટા માણસો ત્યાં આવેલા, ત્યાંના વડાપ્રધાન આવેલા, ટોની બ્લેર. ભગતજીની મૂર્તિ છે આરસની પ્રદક્ષિણામાં, બધાય માથા નમાવ્યા ત્યાં. અને પ્રમુખ સ્વામી પરિચય આપ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPSમાં ગુરુ પરંપરામાં પૂજાય છે ભગતજી મહારાજ, જેના હળહળ અપમાનો જ થયા છે, જેને જૂનાગઢના મંદિરમાંથી કુંજવેરી પ્રસાદ ભંડારી ઝેરના લાડવા આપીને ખવડાવ્યા છે, જેને ઉનામાં ધોલો મારી છે, મહુવામાં માર્યા છે, જેને વિમુખ કર્યા 3 વર્ષ સુધી. આજે મહુવાની અંદર 17 એકર જગ્યા લીધી છે આપણે, કરોડો રૂપિયા દેતા 1 એકર જગ્યા ના મળે એવી. અને મંદિર થાય છે જબરજસ્ત ભગતજી મહારાજના જન્મસ્થાને. હોનાના સિંહાસનમાં બેસી અને પૃથ્વીરેન ક્યાં હું તેને કોઈ હલાવનાર નથી. છે કોઈ? અમેરિકા, લંડન, કેટલા દેશોમાં છે. આજે દુનિયામાં કેટલા રાષ્ટ્ર પ્રમુખો અને રાજા મહારાજો, કોઈ અગરબત્તી કરે? અરે ધીરુભાઈ મોટા રિલાયન્સ કંપનીના માલિક ભલે હોય અંબાણી, અગરબત્તી કરે કોઈ? પગે લાગો તમે. નરસિંહ મહેતા આવ્યા હોય અને અંબાણી આવ્યા હોય, કોને પગે લાગો? નરસિંહ મહેતાને. અને થાવું છે અંબાણી જેવું બધાને પાછું. ધ્યેય નરસિંહ મહેતાનો છે, થાવું જ બીજું. બધાને એવું જ છે. નરસિંહ મહેતા જેવું થાવું નથી કોઈને. માન મૂકી દીધું. આ બધા ભક્તો છે ને માન મૂકીને રહ્યા છે. માન શું રાખવાનું? માન નડે જ થયો. અમે ત્યાં મુંબઈ ગયા ને પધરામણીમાં, હીરાવાળા છે ને કથા પછી પધરામણી કરાવે. તે બદામ લાવે, કાજુ લાવે ટ્રેમાં, અને જ્યુસ લાવે બધું. હવે આ બધા 10 માણસ સામે બેઠા હોય અને આપણી આગળ ધરે ને ત્યારે બધાની નજર એની સામે હોય કેટલું લે છે. આપણે છે ને 1 બદામ લેવાય, બધા લેવાય. આપણે ખાઈ હોય તોય ન લેવાય. કારણ કે સૌરાષ્ટ્રમાં શું, હું કાઠિયાવાડીમાં ફરું ને ત્યાં તો તલ ને મોરસનો પ્રસાદ હોય, મગફળીને બિયા હોય, કાં તો ટીકડાનો પ્રસાદ હોય, કોક વાર કેળા હોય, હાંકરિયાદ હોય, મોટા ભાગે હાંકરિયાદ ઇન્ટરનેશનલ પ્રસાદ હાંકરિયાદ. અને આ કોક વાર હોય. આપણી ઈચ્છા હોય કે મુઠ્ઠી ભરીને ખાઈ, ભાઈ આ પ્રસંગો ભૂલાઈ ન જાય, આપણે કથામાં સારું રહે, બદામ ખાઈ. પણ 1 2 એ કે લો બરાબર એમ જ કહેવાય બસ. મોભા નડે આપણને, મોભામાં અમારો જોશ પીને તો જોવે, આમ એક ઘૂંટડે જોવે આપણને, કેટલી શરમ આવે આપણને. પ્રમુખ સ્વામી મહારાજ વર્ષોથી જાહેરમાં જમે છે. આપણે નવાઈ લાગે કે 200 250 સંતો સામે, આમ સ્વામીની સામે એકી નજરે દર્શન કરતા હોય, અને સ્વામી કેટલા વર્ષોથી જાહેરમાં જમે છે. જમી શકો આપણે? કોઈની તાકાત છે? ટેજ ઉપર તમને બેહારે થાળી પીરસે, લો જમો, હાલો બધા થાળ ગાય. જમી શકો તમે? અને જમો તો સંતોષ થાય? ઘરે જઈને વિખૂત પડે કંઈક ડબ્બો, ફ્રીજ કંઈક, થોડુંક તો અધૂરું રહે જ આપણને. પણ પ્રમુખ સ્વામી મહારાજ જાહેર જ જીવન. સ્વામી સાધુ થયા ને લગભગ 72 વર્ષ બાપાને થયા છે. 1 સેકન્ડ ખાનગી નથી રહ્યા. દુનિયાનો એક માણસ ન મળે તમને, ગાંડો માણસ ન મળે આવો. આ પૃથ્વી પરનો એક માણસ એવો નહીં મળે કે સ્વામી બાથરૂમમાં એકલા નાહ્યા હોય, બન્યું જ નથી. રૂમમાં એકલા હોઈ ગયા હોય, બન્યું જ નથી. એકલા જમવા બેઠા હોય, બન્યું નથી. સ્વામી હજી સુધી જાતે કોઈને ફોન નથી જોડ્યો. એક પણ ખાનગી નહીં, એક પણ જાહેર જ. 72 વર્ષથી જાહેર જીવન છે. કોઈ માણસને બોલો તમે બાથરૂમમાં નાવા જાઓ, 2 જણ ત્યાં વાહે આવે, જમો તાર સામે બેઠા રહે, ભાઈ શાંતિ રાખો, એક બાજુ બેહો. આમ હળવાશ અનુભવાય થોડીક આપણને. સ્વામી દાળ ખબર નહીં કે અમનું ફાવે અમને. સર્વમંગળ સ્વામી બોલ્યા હતા કે તમારી કઈ જિંદગી છે બાપાને? કે સ્વામી બાપા છે ને ગઢડા, અમે દિવ્ય સનિધિ પર્વ હતું. આજે આપણી સંસ્થાના 14,000 સેન્ટરોમાં ખાલી વડીલોની સભા હાલે, સંયુક્ત સભા હાલે 14,000. 5,500 તો બાળ મંડળો હાલે છે. એટલે બધા નિર્દેશકો આવેલા 3,000 જેટલા ત્યાં ગઢડામાં, બધા આખો સંયુક્ત. બધા સ્વામી કે બધાને આઈસ્ક્રીમ જમાડો, તે બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. બીજા દાડે સ્વામી ટેજ ઉપર અમને બોલ્યા, મને ભંડારીને. સ્વામી કે બધાને આઈસ્ક્રીમ જમાડો. મેં કાલે જ જમાડી દીધો. સ્વામી કે બીજી વાર જમાડો. પછી સ્વામી બોલ્યા કે ક્વોલિટી બનવી જોઈએ બરાબર, સુપર, એવું રબડું નહીં કે નાખવાનું હુડવું. સ્વામી કે
તાત્કાલિક થશે તો બનાવો, નકર એવું નહીં ખાવ. પછી સ્વામી કે એક વાટકી નહીં, છૂટથી આપવાનો, જેટલો ખાવો એટલો, એટલી ક્વોન્ટિટીમાં બનશે. કીધું હા બાપા તમે કહો બની જ જાય ને. અને બધા આઈસ્ક્રીમ જમાડ્યું. બીજા દાડે સ્વામી 4 વાગે જાગ્યા ને મેં કીધું સ્વામી આઈસ્ક્રીમ જમવો છે તમારે? સ્વામી કે ના ના. એક જમ્યા? તા કે ના. મેં થોડોક જમો ને? સ્વામી કે ના. મેં કીધું ઉનાળો છે ઠંડક રહે. સ્વામી ક્યાંય સહજાનંદ સ્વામી બેઠા છે ને અખંડ ઠંડક જ છે અમારે. સ્વામી ક્યાંય ભગવાન રાખ્યા છે તે ટાઢક જ રહે છે, ઉકળાટ થતો જ નથી ક્યારેય. આવડી મોટી સંસ્થાના સૂત્ર, કોઈ ટેન્શન નહીં, કોઈને ઉપર રાગ દેશ નહીં. પ્રમુખ સ્વામી કોઈ જૂઠું બોલ્યા હોય લાવો તમે. કેટલા માણસો જોડે વ્યવહાર કર્યો છે દુનિયામાં? કોઈ માણસ એવું કે સ્વામી જૂઠું બોલ્યા છે, મને છેતરો, દગો કર્યો? કેટલા મંદિરો કર્યા છે. સહજાનંદ સ્વામીનું વધારે પ્રચાર કર્યો ને આ પૃથ્વી પર તો સ્વામી બાપાએ કર્યો છે, કોઈ નથી કર્યો એટલો. સ્વામિનારાયણ ભગવાનની જાહેરાત કરી હોય, સ્વામિનારાયણ હેઠું જવાય એવું BAPSમાં એક કામ નથી થયું. અને કેટલા મંદિરો ને કેટલા દુનિયામાં શિખરબંધો મંદિરો કર્યા યુરોપિયનો, અને કેટલા બધા હિન્દુ વગરના માણસો, બહારના લોકો સ્વામિનારાયણ કરતા થઈ ગયા. હમણાં સાઉથમાં અમે ગયા હતા, કેટલા માણસો સત્સંગ કરે છે. હું એમ 4-5 વાર શિબિરો કરવા ગયા હતા. ત્યાં મંદિરો બધે થઈ ગયા આપણા જોરદાર બધા. આ એક પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલી વ્યક્તિ, અહમ શૂન્ય. બધા મોટા મોટા ધર્મગુરુઓ કહેતા કે પ્રમુખ સ્વામી કેવા છે? અહમ શૂન્ય. CK પીઠાવાળા છે ને સુરતમાં, છોટુભાઈ કોળી પટેલ છે, 3 ચોપડી ભણ્યા છે. કેટલા દેશોમાં બિઝનેસ હાલે છે એનો, એટલા મોટા માણસ છે. મોરારજી દેસાઈને ખાસ ભાઈ એના ઘરે જ રહેતા. એને સત્સંગ કેવી રીતે છો કે બાપાની સુવર્ણ તુલા થઈ લંડનમાં, અને એ તો કોઈના ઘરે બેઠેલા, એ તો સત્સંગી જ નહોતા. અને લાઈવ ટીવીમાં બતાવી લે આખા ઇંગ્લેન્ડમાં. ત્યારે સ્વામીનું પ્રવચન હતું ને, એની કોકના ઘરે ટીવીમાં જો સાંભળ્યું. સ્વામી બાપા સુવર્ણ તોલો દાડે પહેલો શબ્દ બાપાએ વાપર્યો કે પ્રથમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો હું આભાર માનું છું કે જેની મને મનુષ્યનો અવતાર આપ્યો. મારા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગી બાપાએ મને સ્વીકાર્યોના સેવા આપી, એનો ઋણી છું. અને તમારા બધાને આશીર્વાદ મને છે. આ જે સ્વામી હૃદયના ભાવથી બોલ્યા હતા, ઉપર નહોતા બોલ્યા. એ શબ્દો સાંભળ્યા ને એ છોટુભાઈને લાગ્યું કે ભગવાન આવા પુરુષમાં જ હોય, હું ટળે હરી ટુકડા થાય. અને એને સત્સંગનો રંગ લાગ્યો. આજે કેટલું મંદિર મોટું કરી દીધું આપણને. 1 કરોડ રૂપિયાની જમીન લીધી ને કરોડનું મંદિર બાંધી દીધું. એ તો બરાબર છે, પણ સ્વામી એના માટે એવી ભક્તિ, એના ફેમિલીમાં કોઈ વ્યસન નથી. અને સ્વામી એની ભક્તિને લઈને સુરત જાય ત્યારે ત્યાં જાય જ ડુમસ. તો એક ટીવીમાં દૂર બેઠા બેઠા પ્રવચન સાંભળ્યું. સ્વામીની અંદર અહમ નથી, એટલે અહમ અને મમત્વ એ આપણી અંદર જાય તો જ માણસ કે આપણને શાંતિ થાય, અને તો જ આપણને ભગવાનનું સાચું સુખ આવે. એટલે ભગવાન કહે છે કોઈ જાતનું અહમ આપણે રાખવું નહીં. પરદેશમાં કેવું છે કે તમે કોઈને કંઈ કહી ન શકો. પરદેશમાં તમારા દીકરાને તમે જો ગરમ થાવ ને અથવા મારો ને તો પોલીસ આવે, તમને પકડી જાય. ત્યાં જાઓ, એવું જ છે કાયદો ને. પહેલાં પહેલો ત્યાં ABCD નો છોકરાને શીખવાડે. પહેલું શું શીખવાડે? પોલીસનો નંબર, ફોન નંબર, પોલીસ સ્ટેશનનો. કે તારી મમ્મી કે તારા પપ્પા કાંઈ તને જો માનસિક રીતે કાંઈ તને લાગે ને તારે આ નંબર દબાઈ દેવાનો. અને પોલીસ તમને શિખામણ આપવા ન આપે, જેલમાં જ નાખે સીધા. આપણે એને બાળ મંડળ રમતો છું ન્યુયોર્કમાં, તે દડો આવ્યો સિંહાસનમાં, તે આપણા પ્રતાપભાઈ પૂજારી લઈ લીધો કે અહીં સુધી દડો છે. તે છોકરાએ બહાર જઈને પોલીસને ફોન કર્યો, પ્રતાપભાઈ જેલમાં પૂજી દેતા હતા. આવા કાયદા ને તો હાવ ગાંડા કાયદા. એમાં એક ભાઈ એના છોકરાને છે ને ધોલ મારીને, એટલે ઘણા મારતા હોય પણ છોકરા કંઈ પોલીસને બધાય કરાવવાનો. આ છોકરે ફોન કર્યો અને 20 દાડા જેલમાં નાખ્યા એના પપ્પાને. અને એને એટલું લાગી આવ્યું કે છોકરાને મેં મોટો કર્યો, મેં જન્મ આપ્યો, એના પાછળ એટલો ખર્ચો કરું છું, અને એક ધોલ મારી એના હારા માટે મારીને મને જેલમાં નખાવે છે. પણ ત્યાં તો બીજી મારે ફરીને જવું પડે. એટલે છોકરાને 2 મહિના પછી કે આપણે દેશમાં આબુ ને બધે કાશ્મીરને ફરવા જવું છે. છોકરાને લઈને આવ્યા અને મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરી અને છોકરાને 4 ધોલ મારી. એ કે પોલીસને ફોન કરી, જા કરવું એના કર. નવાઈની વાત તો એ છે કે એના એ પ્લેનમાં પાછો લાવ્યા પછી ધોલ મારવા લાખ રૂપિયા બગાડ્યા. તારે શાંતિ થઈ બિચારાને. અહમ એવું છે માણસની અંદર. હકીકત બનેલો પ્રસંગ છે આ. આમ માણસને નહીં ઉભરો બેહેરી ને કે હું મન આમ ચોટે જ નહીં એનું. અહમ તો એવું છે ને, મને આમ કર્યું બાપ દીકરાને.
હાહુ વહુને, પતિ પત્નીને, ભાઈઓ ભાઈઓમાં, આ બધે જ આ પ્રશ્ન છે. એટલે મહારાજ આપણને કહે છે કોઈ રીતે અહમ આપણે રાખવું નહીં. બીજું યોગી બાપા વાત કરતા કે એક ભગત હતા ને બિચારા તપ કરતા હતા. એટલું તપ કરે અને બાજુમાં એક ધોબી હતો ને, એ લુગડા ધોવા જાય, એમ નજીક રહે, આમ થોડો દૂર 5 કિલોમીટરથી જોતો હશે કે પેલું રોજ માળા કરે ને તપ કરે ને એક પગે કરે ને. ધોબી એકવાર છે ને બહુ મહિના થઈ ગયા ને પછી ઇંતજારી થઈ, ત્યાં જઈને ઊભો રહ્યો, હાથમાં પાછો ધોકો લઈ ગયો લુગડા ધોવાનો. અને પેલા તપસ્વીને બરડામાં એક માર્યો, એ થોડો અવરચંડો છે ધોબી, એ પેલો જ કાંઈ બોલે નહીં, ભગવાન હમણાં આવશે. બીજો માર્યો, ભગવાન વૈકુંઠમાંથી ઊભા થયા. લક્ષ્મીજી કે કઈ જવું છે? એકદમ કે મારા ભક્તને મારે છે એક અજાણી, એટલે એવી વ્યક્તિ, એટલે મારે એની રક્ષા કરવી છે અને મારા ભક્તને દર્શન દેવા છે મારે. તો ભગવાન તો હજી મોજડી પહેરીને વૈકુંઠમાંથી આમ તૈયારી કરે ને, ત્યાં ત્રીજો ધોકો માર્યો ધોબી. એટલે પેલો તપસ્વી ઊભો છો, ભગવાન આવશે કે ક્યારે આવશે, આ તો મને નવરો કરી નાખશે. ધોકો આંચકીને 4 ધોબીને માર્યા હામી. તે ભગવાન પાછા બેસી ગયા. લક્ષ્મીજી કે જવું નથી, કે 2 ધોબી થઈ ગયા. ધોબી થોડુંક સહન કર્યું હોત, થોડુંક જો જતું કર્યું હોત, ઘણી વાર થોડે ખાટું જ રહી જાય, હો સહેજ ખાટું જ રહી જાય. એટલે મહારાજે પરમહંસોને કીધું કે આપણે સહન જ કરવું. કોઈ મારે, ગાળ દે, તિરસ્કાર કરે તોય પણ હામાનું ખરાબ થયું તો નથી બોલવાનું, પણ એનું હિત થાય એવું બોલવું. પ્રમુખ સ્વામી મહારાજનું પૂતળું બાળ્યું 2 વાર. આવા મોટા ઇન્ટરનેશનલ ગુરુ છે દુનિયા પર, એક ધર્મગુરુ, પવિત્ર નિષ્કલંક પુરુષ છે અને બ્રહ્મચર્યની મૂર્તિ છે પ્રમુખ સ્વામી. આવા પુરુષના પૂતળા બાળ્યા ને એટલે બાપાને વાત કરી સંતો, બાપા તમારું પૂતળું બાળ્યું, છાપામાં આવ્યું. સ્વામી કે વાહ, આપણે જીવતા અગ્નિ સંસ્કાર જોયો. કાંઈ નહીં મનમાં અહમ હોય ને તો માણસને બહુ થાય. પ્રમુખ સ્વામીને કોઈ દે કાંઈ નહીં, કોઈના માટે આવે જ નહીં, કાંઈ ગમે તે ન હોય, કશું જ નહીં. જગતગુરુ શંકરાચાર્ય આવ્યા આપણા અમદાવાદ મંદિરે, તો સ્વામી એનું પૂજન કરવા ઊભા થયા. તો એની વાત કરી કે મારા પગના અંગૂઠાનું પૂજન કરો, અહીં ચાંદલો નહીં. સ્વામીના પગ આગળ બેસી ગયા નીચે, એ આમ ઊભા રહ્યા અને સ્વામીના પગના અંગૂઠાનું પૂજન કર્યું. પછી મેં બાપાને કીધું, બાપા તમે એક મોટા ધર્મગુરુ છો દુનિયા પર, અને હિન્દુ સંપ્રદાયની અંદર મોટા મોટી સંસ્થા જે દુનિયા પર હોય તો BAPS છે આપણી, અને એના તમે અધ્યક્ષ છો, તો તમારે આવી રીતે સ્વામી કહે એ તો જગતગુરુ કહેવાય, આપણે તો સેવક છે સ્વામિનારાયણના, આપણું ભાગ્ય ક્યાંથી પૂજન કરવા મળે? સાહજિક કે છો, કોઈ દાડો કાંઈ આવે જ નહીં. અને બીજું ભગવાન સ્વામિનારાયણ આપણે આમાં સમજાવે છે કે મમત્વ કોઈ જાતનું રાખવું નહીં. મમત્વ નહીં, ક્યારેય મમત્વ રખાય જ નહીં. અહમ અને મમત્વ બાપા ઘણી વાર કહે છે, મૂરખ, મકોડો અને મગર 3 પકડે મૂકે, કાઠી બળે પણ વળ ના મૂકે. એમ મમત્વ છે ને એ કોઈ જાતનું નહીં. આપણે સ્વામી કે એમ ભગવાનની આજ્ઞા પ્રમાણે મહાજન મારા મા બાપ પર મારી ખીલી ખસે નહીં. કટ વળી જવું, મનનું મૂકી દેવું. દવાખાને જાય તો મનનું થાય છે, મૂકી દેવું પડે કે નહીં? કશું સમજ પડે છે રોગમાં? આપણને કોઈક ભણેલાને સમજ પડે, નકર તો અંજી સંઘમાં હું ભર્યું ખબર છે આપણને? વિશ્વાસ મૂકી દેવાનો મનનું. ગમે તેવી દવા આપે, બોલવાનું કાંઈ કશું જ નહીં. મનનું મૂકવાનું છે ને એ જ આધ્યાત્મિક સાધના છે, અને આપણા સંતોની આ જ સાધના છે. મનનું મુકાવી દે બસ. હમણે પ્રમુખ સ્વામી મહારાજે 2 મહિના પહેલાં સન્નું સંતોની બદલી કરી. અરે કોઠારીઓને બદલી નાખે ફોન ઉપર. સમજાવ નહીં, મુંબઈ મંદિરના કોઠારી સ્વામી છે, આપણા સદગુરુ સંત છે. 45 વર્ષથી કોઠારી હતા, 45 વર્ષથી. યુવકમાંથી કોઠારી તરીકે નામ એનું હતું, બોલા પાર્ષદમાંથી રણછોડ ભગત કેવું નામ. અને પ્રમુખ સ્વામી મહારાજે, મુંબઈ તો મોટું ફોરેનનું ભાગોળ કહેવાય, એટલી જાહો જલાલી મુંબઈની. આવો સત્સંગ આપણો ત્યાં. પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા નથી અને ન્યાય સ્વામી છે ને વાતો નથી કરી. સ્વામી ફોનમાં કીધું, કોઠારી સ્વામી આપણે હવે બહુ વહીવટ કર્યો, હવે આપણે બીજાને સોંપી દો, તમે ચાવી મૂકી દો. હા બાપા કઈ વાત, પતી ગયું. આપણે યોગી વત્સલ સ્વામી નવસારીના આવ્યા નહોતા, નવસારી નીકળ્યા ત્યારે આવ્યા. થૂક થૂકે ને એમ થૂકી નાખે. આપણા સંતોને કોઈ બંધન નહીં, બાકી બદલ્યું કરે ને ભારે પડી જાય બહાર. બદલી છે નહીં કરો છો ભાઈ, શું છે તમને કોઈ ખોટી બત્તી મારીએ છે, યુનિયન થઈ જાય. બદલી શું કામ ભાઈ, બદલી છે હું નો કે? રામ ભગવાને જંગલમાં જવાનું છું, એક પ્રશ્ન કર્યો છે, મહમ્મત્વ રાખ્યું છે નહીં? કેટલા વાગે નીકળ્યા છે ખબર છે? 9 વાગ્યાને રાજ તિલક કરવાનું હતું અને 1 કલાકમાં નીકળી ગયા છે.
10 વાગે તો નીકળી ગયા છે. એવું નહીં કે ભાઈ અઠવાડિયું રહીએ તમે જે કોઈક સમજાવે કંઈક એને ફેર ઉતરી જાય વિચાર બદલાય તો કશું જ નહીં એવું આખું પાછું. અને રામ તો નીકળે પણ સીતા માતા એ વખતે 18 વર્ષની ઉંમરના હતા અને રાજકુંવરી હતા, પાવરવાળી હોય સીતા માતા. કઈ કઈને ઊંચા ન કરી નાખે. રામ ન બોલે તે કે ભાઈ હા હું ને શું છે ભાઈ પ્રશ્ન ક્યાંક ન કે આ બધું શેમાંથી થયું છે આ બધું. અને કાંઈ ન કહે કે ચોથો ભાગ કાઢી દો અમારો જે હોય હાલો અમારે જ્યાં રહેવું ને રહેશું. અથવા રામને હાથ પકડી ન લઈ જાય ને એના પિયરમાં એને કોઈ દીકરા નહોતા જનકરાજાને ઘર જમાઈ તરીકે ત્યાં રહીશું 14 વર્ષ. અમે ગમે ના રહી તમે ત્યાં નહીં રહીએ 14 વર્ષે આવશું. પણ કાંઈ બોલ્યા. રામાયણમાંથી આ શીખવાનું. આ તો ભાઈઓ ભાઈઓ બાવું ચડાવે અને ક્યાંક મને ઓળખેસ તું એને ભાઈ ના ઓળખે ને. પણ ઝઘડો થાય ને ત્યારે માણસની અંદર બીજો બોલનારો હોય, અહમ બોલે એની અંદર. તું મને ઓળખે છો, તારી કરતાં મારી તાકાત વધારે છે, તાકાત બતાવે છે પોતાની. માટે અહમ અને મમત્વ એ આપણે કાઢવાના છે મૂળિયા. એના માટે આપણે પારાની બિહારી છે. તમે ગમે તે બંગલાઓ કરો, ગમે તે મોટર લો, ગમે તે મોટપ મેળવો, પણ આ બે મૂળિયા નહીં નીકળે ને ક્યાં સુધી શાંતિ ન જ થાય. કોઈને થઈ નથી દુનિયામાં, કોઈ નહીં. એના માટે આ બધો ખર્ચો છે, આ બધું આયોજન છે. અમે સંતોને કાઢવાનું હોય તો, અને તમારે હરિભક્તોને હોય તો કાઢવાનું છે. ક્યાં સુધી મોક્ષ આઘો છે અક્ષરધામ આપણા માટે. શ્રીજી મહારાજ કીધું, હે પરમહંસો, નિર્માની પગ વર્તમાનમાં છોક પડવા દેશો નહીં. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માની છે. રાચી છે એના રંગમાં દાસ થવાનું. આપણે શું થવાનું છે? દાસ. અમે લંડનથી નીકળ્યા ને ત્યારે પ્રબુદ્ધ મુનિ સ્વામી છે એક લંડનમાં, ત્યાગલો સાંઈને ભત્રીજા છે, ત્યાં પિયારાનું સંભાળે છે. તે મને કે 2 મિનિટ આવો ને ઓફિસમાં. મેં કીધું અમારે સામાન ગાડી મુકાઈ ગયો છે નીકળવાનું. એ કે ખાલી 2-4 મિનિટ, હું તમને એક પ્રસંગ સંભળાવું. મને કે તમે કાંઈ બોલશો નહીં. એને ફોન જોડ્યો, મોટો ડબલું હતું, સ્પીકર ફોન હતો, આખી ઓફિસમાં સંભળાવ્યો. એક ભાઈને ફોન જોડ્યો. એ કે પછી તમારે સમાધાન થયું? આ સ્વામી પૂછ્યું. એ કે ના સ્વામી, મારી પત્ની સમજતી જ નથી, નોખી થવા જ માગે છે, મારે છે છૂટાછેડા લેવા જ માગે છે. કે તમે માફી માગો ને. પ્રબુદ્ધ મુનિ સ્વામી કે એ કે સ્વામી માફી હું 11 દંડવટ કર્યા. લો મેં સાંભળ્યું કાનો કાન. એ કે સ્વામી 11 દંડવટ કર્યા ને 2 વાર તો રડ્યો, એના પગ પકડીને તારો દાસ છંડાવ પણ તું રે મારી ભેગી. એ કે નહીં એટલે નહીં. જો માણસ માન મૂકી દેશે, ક્યાં માન મૂકે છે? આ તો કલ્યાણ માટે મૂકવાનું છે, આપણા મોક્ષના માટે મૂકવાનું છે. તમે વેચાઈ જાઓ ને દુનિયામાં, અક્ષરધામમાં લઈ જવાળું છે કોઈ પૃથ્વી પર? કોઈના હાથમાં છે? કોઈ વ્યક્તિ લાવો. પ્રમુખ સ્વામી મહારાજે મને ફોન કર્યો ગયા અનકોટે, 7 વિશે ફોન કર્યો. હું એક મિયાણી પરિવારનું સંમેલન હતું રોહિશાળામાં, ત્યાં ગયો હતો સાંજે. અને એ લોકો 700 કુટુંબ ભેગા, 700 વ્યક્તિ ભેગા થયા હતા. અને દંડવટ કરતો હતો. હું મંદિરે પહેલાં ગયો અને મારા મોબાઈલમાં રિંગ વાગે. દંડવટ કરતાં કરતાં ના ઉપાડીએ આપણે, પણ પછી બહુ રિંગ વાગી ને એટલે મેં ઉપાડ્યો ફોન. તો નારાયણ શરણ સ્વામી બાપાને સીધો આપી દીધો છોડી. એની વાત ન કરી મને. આ મારી જોડે હેત બહુ છે, પણ એને એમ કે જન્મોત્સવ નવાઈ લાગે એમ, એટલે બાપાને આપ્યો સીધો. મેં કીધું કોણ બોલો છો? બાપા કે હું જનમંગલ બોલું છું. મને કે મેં કીધું જનમંગલ તો હું છું. એટલે તરત મને પકડાઈ ગયો. આવાજ તો તરત પકડાઈ જાય ને. એટલે બાપાને મેં કીધું બાપા એકદમ હેપતાઈ ગયો હું તો. ભાઈ સ્વામી ફોન કર્યો, મેં કોઈ ટપાલ લખી નથી, ફોન કર્યો નથી, કોઈ જોડે સંદેશો મોકલ્યો નથી, અને સીધો ફોન સ્વામીનો આવે એટલે આપણે એમ મેં સ્વામી શું કાંઈ આજ્ઞા છે પહેલાંથી જ પૂછવાનો હોય. સ્વામી કે ના ના કાંઈ નથી, આ તો 9 વર્ષ છે ને એટલે આશીર્વાદ આપવા ફોન કર્યો છે. તો મેં કીધું સ્વામી રાજી થઈને ફોન જોડ્યો? સ્વામી કે એટલે તો ફોન જોડ્યો. હા છે, નવા વર્ષમાં તમને આશીર્વાદ. તો મેં કીધું મને એવું વચન આપો કે મારો છેલ્લો જન્મ થાય. સ્વામી કે તમને દિલ્હીમાં તો વાત કરી હતી કે છેલ્લો જન્મ થશે. હવે શંકા ન રાખશો, મૃત્યુ આડી 1 સેકન્ડ બાકી હશે ને, શ્રીજી મારા શુદ્ધ કરીને ધામમાં બેસાઈ દેશે, સંશય રાખશો નહીં. છે દુનિયામાં કોઈ ગુરુ મોક્ષની બાંયધરી આપે, મોક્ષની ગેરંટી આપે? અરે મોટા મોટા ધર્મગુરુ ફફડતા હોય મરે તારે કે મારો શિષ્યોને કહો તમે ધૂન કરો કંઈક, મને કંઈક ભગવાન લઈ જાય. આપણે એના આશીર્વાદ લેવાના હોય. તો આ સ્વામી બાપા એવા એક મહાન સંત છે જેને અહમ નથી, કોઈ મમત્વ નથી. સ્વામી જો પરદેશ જાય ને, ફોન કરી ન કરે કે મંદિરમાં શું હાલે છે, દિલ્હી આવું અક્ષરધામ બાંધ્યું, ફોન કરી કરે છે? રહેવાય આપણથી?
સમય એક દાડો આવે ને ફોન ચાલુ ને ચાલુ રાખીએ. હું બધા મજામાં છો, તમે ન હો છે મજામાં જ હોય, પણ ઘરે ફોન જ કરી કરે. શું છે મુન્નો, શું કરે, ઢીકડું શું છે, ફલાણું શું છે. સ્વામી બાબા તો 10 મહિના વિદેશ જાય ને અવડી મોટી વિરાટ સંસ્થા અને મૂકીને જતા રહે, કામ સિવાય ફોન ન કરે. દિલ્હીનું અક્ષરધામ મૂકીને ગયા બાપા, 1.5 વર્ષે પાછા ગયા. કેટલું કીધું ત્યારે કોઈ ફોન જ કર્યો કે ભાઈ એટલું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું છે, તે રિકવરી થાય છે કે નહીં કાંઈ. લોકો શું અભિપ્રાય આપે છે, આમ તેમ બીજું ત્રીજું, સિક્યોરિટીનું હું કશું જ નહીં. બોલો રહેવાય આપણથી? આવું બાંધ્યું હોય ને ખસે કોઈ નથી, માણસ જાય જ નહીં. અધ્ધર એને વજન બાંધવું પડે, હેઠે લાવવા, ઊંચો હાલવા મળે. આવું બાંધ્યું હોય ને 107 એકરમાં ભગવાન સ્વામિનારાયણનું શાશ્વત યાવત ચંદ્ર દીવા કરો. શ્રીજી મહારાજનો સંદેશો લોકો લીધા જ કરે ત્યાંથી. રોજના 20,000 માણસો ઠલવાય છે. હિન્દુનું મોટું મંદિર હોય દુનિયા આપણે તો બાપાએ બાંધ્યું, પણ સ્વામીને મમત્વ નથી એનું કે મેં કર્યું, કશું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનો તો બહુ બધા પ્રસંગો આવે છે. ગાડીમાં બેસવાનું હોય તો સ્વામી ગમે તેમાં બેસી જાય. અમે રિક્ષામાં બેઠા જ બાપ્યા સાથે બનારસમાં રિક્ષામાં, અને રિક્ષાવાળાનું મહિમા સમજાવું. એક તો વરસાદ ચાલુ, મેં કીધું એલા ભગવાન જેવા સંત બેઠા, પૈસા ન લે. એ કે મારી કાંઈ નહીં, મને 10 રૂપિયા જોઈ જ તે. પેલો સ્વામી કે ભાઈ એને મહિમા નથી, તમે અપાઈ દો ને, ટાઈમ બગડો, પલળીએ છીએ બહાર. હું એને મહિમા સમજાવું પાછો. સ્વામી તો રિક્ષામાં ફરે, ઊંટ ગાડીમાં ફર્યા છે, બળદ ગાડામાં તો અસંખ્ય વખત ફર્યા છે, ટ્રેક્ટરોમાં ફર્યા છે. પ્રમુખ સ્વામી પ્રમુખ ભાઈના 3rd ક્લાસમાં જ ફરતા, વાહન જ નહોતા. એની કોઈ રાખ્યું નથી ભાઈ હું આમ છું, હું આમ છું, કશું જ નહીં. આપણે છે ને એ કોઠારી તમારે છે ને વિવેક સ્વરૂપ સ્વામી, ગામડે જાય રસોઈ કરવા માંડી પડે. આ ઓડા મોટા કેમ્પસના ચેરમેન કહેવાય. તિથલના હાથ નીચે આખું વલસાડ જિલ્લાના રસોઈ કરે, કપડાં વાળી લે, વાસણ ઉડકી નાખે, કશું જ નહીં. જૂનાગઢમાં આવી ગયો ને જૂનાગઢના કોઠારી એવા છે, કચરા પોતા કરે, બધું કામ કરે, સંતોનું કામ કરવા મળે. એને એવું છે જ નહીં કોઠારી જેવું. ગુણાય સ્વામી ચોક વાળતા, જૂનાગઢ મંદિરના મહંત થઈને શું વાળે? ચોક વાળે. બોલો તમે એક સભ્ય થયા હોય તો ઘરમાં કામ ન કરે કોઈ. બૈરા માંદા પડે ને તો બહારથી હોજ જાવે કોકને કામ કરવા, એટલું ન કરે. સ્વામીને સંતો, આ બાપાએ બધા સદગુણો આપ્યા સંતોને. માણસ સદગુણથી સુખી થાય ને દુર્ગુણથી દુઃખી થાય છે. આપણામાં સદગુણો શામાંથી આવે છે? સદગુરુમાંથી. આપણા ગુરુના ગુણ આપણામાં આવે, એ ગુરુનું સેવન કર્યું કહેવાય. એટલે બાપાના વર્તમાનો છે એની આપણે છૂટક છૂટક વાત કરીશું. પણ મમત્વ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ જાતનું મમત્વ ક્યારેય આવ્યું નથી. એટલે શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે અહમ અને મમત્વ બે મૂકી દેવાનું આપણે. તો આપણે શા ભગવાન આગળ શું માગવું? એ જ માગવું કે અહમ મમત્વ રકી રક્ષા કરજો. હવે આમાં સ્વામિનારાયણ ભગવાન આપણે સમજાવે છે ત્રીજી વાત. અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ રાખવું તથા ભગવાનના માધ્યમનું 2 બળ જોઈએ. આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો. પૃથક એટલે નોખો સમજવો. સાધુ ભેળા રહેતા હોય ને કોઈ પરસ્પર કોઈ નિમિત્તે બોલાચાલી થાય, કોઈ જાતનો અહમ મમત્વ થાય, માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સર ઈર્ષાદિક અવગુણની પ્રવૃત્તિ થાય ને પોતાની આત્મા ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, એમાં તેનું બહુ ભૂંડું થાય છે. માટે પોતાના દેહથી આત્માને જુદો જાણવો. આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, કોઈ એની જાત નથી અને એની કોઈ નાત નથી. આ ભગવાનની આજ્ઞા જ છે. આપણે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ થકી ન્યારું. આ શરીર છે એ તો પેકિંગ છે. બોક્સને બટકા ભરો તો અવાજ આવે કે પેંડો ખોલવો જોઈએ? બોક્સ પેકિંગ આવે ને પેંડાનું, એમાં જીવને રહેવાનું પેકિંગ છે આ શરીર. મારી પાસે માંસ ભર્યું છે, હાડક્યા ભર્યા છે, મળમૂત્ર ભર્યા છે, 9 દ્વારે ગુણે છે કે નરક જરે છે. આપણે શરીર પોતાનું રૂપ માનીએ છીએ ને એ જ અજ્ઞાન છે. આ પૃથ્વી પર કોઈ મરતું જ નથી. મરે છે શરીર મરે છે, આત્મા કોઈનો મરે છે? જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ, મરી ગયા કહેવાય આપણે? શરીર ગઢું થાય બદલાઈ જાય ખોળિયું. ભજન કરો તો મોક્ષ થાય, નકર ફરીને આવો પાછા. શરીર છે એ નાશવંત વસ્તુ છે, આત્મા અજર અમર છે. અને અભિમાન જે કાંઈ છે એ દેહને લઈને છે, જ્ઞાતિને લઈને છે, સંપત્તિને લઈને છે. એટલે દેહને પોતાનું રૂપ નથી માનવાનું. આપણે દેહને પોતાનું રૂપ માની ગયા સુધી દુઃખ માત્ર રહ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ સમજાવ કે આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રયા વિલક્ષણ. આપણી શિક્ષાપત્રી મહારાજે આ વાત કરી છે. 3 દેહથી વિલક્ષણ પોતાના આત્માને સમજી અને ભગવાનનું ભજન કરવું જોઈએ આપણે. એટલે મહારાજ કે આત્મનિષ્ઠાનું બળ રાખવું. આપણે જે કાંઈ થાય એ દેહને થાય છે.
આત્માને કાંઈ અડતું નથી ને આત્મા કોઈનો હગો નથી. માણસ મરી જાય છે, બરાબર ને? તમારે કપડાને હાંચવાને આપણે વાત કરી કે શરીર, બરાબર? કપડાં બગડે તો ભલે બગડે, શરીર ન બગડવું જોઈએ. લગ્નમાં ગયા હો અને કપડામાં કોઈક ઉડાડે કીચડ, મોટરસાઇકલે નીકળ્યો હોય, જાનમાં ગયા હોય, સામે પક્ષે પોગી ગયા હોય અને એ વખતે કંઈક બહાર નીકળ્યા તમે, વરરાજો નીકળ્યો હોય, કારણ કે એને વરઘોડે બેહવાનો હોય, પછી 2 કલાક ઉતરે નહીં, પેશાબ પાણી કરવા નીકળે બહાર, પાન બાન ખાવા, અને એક તો મોટરસાઇકલ કોઈક નીકળે ને ચોમાસું હોય ને ઉડાડે તો ખાંધો ઉપર, મજા આવે? કપડાં બગડે સારું નહીં? સારું. કપડાં બગડે સારું કે કોટ નીકળે સારું? ડાઘા પડી જાય બધા કોટના, ગાલે ને ઓઠે. કપડાં બગડે સારું, બરાબર ને? કોટ નીકળે સારું કે થોડોક ગાંડો થઈ જાય એ સારું? ગાંડો થઈ સારું? હા, કોટ નીકળે સારું. ગાંડા કરતા કોટ નીકળે સારું. ગાંડો સારો કે મળદું સારું? ગાંડો બસ નહીં, મામા કરતા કાળોમાં ગાંડો ગાંડો. મળદું તો કેટલું બીક લાગે. મળદું તો આ તો ખાલી ડસ્ટન આપું છું. રાત્રે માનો કે તમારે હાથ ફેલ થયું હોય કોઈનું, તો તમારી પત્ની પડખે બેહે એકલા હો રૂમમાં? બીક લાગવા મળે કે નહીં તરત? આખી રાત ન બેહે કે કોઈ ન બેહે કે? અરે દીવામાં ઘી પૂરવા જવું હોય ને, મળદાને રાખ્યો ને આપણે રાત્રે બાળવાનો જાય તો 3 જણને કે હાલો ઘી પૂરી આવી, તો 2-3 ડબ્બા રેડવાનું છે. એક શમશીરનું 3 જણને શું જરૂર છે? હું એકલો ન જાઉં. રાત્રે ઘરવાળું તમારું આમ હાથ જો ઊંચો છે હોય મળદાનો, પતી જાય એ ભેગા. આ તો બધું શરીરમાં જીવ છે ને, ક્યાં સુધી છે? જીવને ઓળખવાનો છે. માણસ મૃત્યુ થાય એટલે થાય છે શું? શરીરમાંથી એક તત્વ નીકળી જાય છે, બરાબર ને? બરાબર છે? એ નીકળી જાય એ આપણે છીએ કે પડ્યું રહે આપણે છીએ? એક પડ્યું રહે ને એક નીકળી જાય. કોણ છો? નીકળી જાય, બરાબર ખબર છો ને? અને તમે મહેનત કોના માટે કરો? નીકળી જાય એના માટે, પડ્યું રહે એના માટે? બરાબર કરો છો? એટલે ભગવાન સમજાવે છે કે આત્માને ઓળખો. આપણે મહેનત કોના માટે કરીએ છીએ? પડ્યું રહે એના માટે. અને આપણે કોણ છે? શરીરમાંથી નીકળી જાય. એટલે ભાડુતી ઘર કીર્તનમાં કહે છે ને, સિદ્ધને ફરે ગુમાનમાં, તારે રહેવું અભિમાન રાખીશ નહીં, ભાડાના મકાનમાં રહેશો, હમણાં ઉછાળા બાંધવા પડશે. અમારે દિનેશભાઈ ગઢાળી ખરેખરો ભક્ત બિચારો, રોડ ઉપર બેલ્જિયમમાંથી હીરા ખરીદીને આવ્યો ને રોડ ઉપર ઉપડી ગયો, ચાવી આપવા ન આવ્યા ઘરે, એક્સિડન્ટમાં. ભલભલા માણસ રોજના 60,000 માણસ ઉપડી જાય છે. બધું અભિમાન રાખવાનું જ નહીં. કાલે શું થશે આપણા હાથની વસ્તુ નથી. અમારે ઘનશ્યામભાઈ દેસાઈ હતા નડિયાદમાં, હું કથા કરું ને, મૃત્યુની વાત કરું ને, કથામાં ઊભા થાય, બંધ કરો એ વાત. આમ આમ એટલા ટેન્શનમાં આવી જાય ને, બીજી સારી વાતો કરો. એ કે રાત્રે હું હુતા ઊંઘ નહીં થતી, મને ખાવું નથી ભાવતું, મૂળ ભંગી, આ બધું મરીને જતું રહેવાનું. ભાઈ તમે 150 વર્ષ જીવો, મારે ક્યાં ટિફિન મોકલાવું છે? આ તો વાત કરીએ જ ખાલી. ભાઈ મરવાનું તો છે જ, હવે એ તો ભૂલી નથી જવાનું આપણે. શ્રીજી મારે તો લખ્યું આ ઘડીને આ ક્ષણમાં મરવું છે, એવું લખ્યું છે. પણ બિચારાને એટલું બધું લાગી આવે ને, આમ મરી જવાનું. મરવાનું તારી માથે નગારા નથી. એક ઘડીનો નિર્ધાર આવે છે ને, મોત તો આવે જ, બધાની માથે ભમે જ છે. પણ આપણામાં મનમાં એવું છે, ગમે તેટલા મરે ને બધાને થાય મને કાંઈ ન થાય, બસ આપણે એવું છે. ગમે તેટલા મળદા બાળિયાઓ, રોગ થાય, આ થાય, બધાને થાય, મને કાંઈ નથી થવાનું. માટે મૃત્યુ તો થવાનું છે. શેનું થવાનું છે? શરીરનું. આત્માનું મૃત્યુ થતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ આત્મા રૂપે વર્તે છે. બાપાને કોઈ કીધું ને કે બાપા 2 વર્ષ પછી પલ્લે થઈ જાય, સ્વામી કે એમ પલ્લે કરીને જ બેઠા છે. લિફ્ટમાં ત્યાં પરદેશમાં છે ને, લિફ્ટમાં બેહવા નહોતું, બધા સંતો બેહી ગયા. ને તો કેપેસિટી હોય ને 8 જણને લિફ્ટમાં બેહવું, 10 ને બેહવું, પણ એમાં થોડાક વધારે બેહી ગયા કે બાપા ભેગો લાભ મળે 2 જણા. એમાં કેપી સ્વામી બેહી ગયા હોય, એને એક ન ગણાય કંઈ. 120 કિલો એક કહેવાય. અને અમુક કેપેસિટી એ જોવું પડે. 5 એટલે 5 બધા સમજવા જોઈએ. 2 છોકરા વધારે 2 વાંધો નહીં લેવલ, પણ હવે આપણે તો થિયરી પ્રમાણે હાલે. તે લિફ્ટની સીજ પાડીને જે ઉપરની જગ્યાએ હેઠે જતી રહી અને ભોંયરામ જતી રહી, દોડાય તૂટી ગયા. અને તે દાડે રવિવાર હતો અને ગુંગળામણ થવા મળી. યજ્ઞેશ્વર સ્વામી મને પ્રસંગ કીધો, ભેગા હતા લિફ્ટમાં. મને કે અમે ઢીકા મારીએ અને બૂમા બૂમ કરી, બચાવો બચાવો. બાપા ભેગા હતા બચાવવાળા, અને બીજાને કે બચાવો કે. અને સ્વામીને તો પેટનું પાણી હલે નહીં, કાંઈ નહીં, સ્થિર ઊભા થાય, કશું જ નહીં. પ્રમુખ સ્વામીને તો કોઈ દે ભય નથી, કોઈ જાતનો ભય નથી.
કોઈથી કાંઈ ભય નહીં, કોઈને બીવડાવતા નથી અને કોઈથી બીતાય નથી. ખોટું કરે ને એ માણસ બીવે, એને ફફડાટ હોય બધોય. ચારિત્ર જેનું શુદ્ધ છે ને એ દુનિયામાં કોઈથી દબાય નહીં. આજે સ્વામી એવા પુરુષ છે, આત્મા રૂપે વર્તે છે. સાસરીમાં જ એકવાર ટ્રેનમાં બેઠા ને ઊભા થયા તે લાકડું ભટકાણેલું. બધા કે બહુ વાગ્યું. સ્વામી કે લાકડા જોડે લાકડું ભટકાણું. મને કાંઈ વાગ્યું? દેહને રૂપ જ નથી. આપણે શું કરીએ? કથામાં બેઠા આત્મા રૂપે વર્તે, કોકની જોડે બોલાચાલી થાય ને તો દેહ રૂપ થઈ જાય. એ વખતે જરૂર પડે આત્મા રૂપની. જ્ઞાનનું ભગતજી મહારાજ બોલ્યા, દેહ તરવાલને મિયાન જુદા ખખડે એમ દેહની આત્મા જુદા ખખડે. આપણે આત્માનંદ સ્વામી એવા થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના વખતમાં, આત્મા રૂપે વર્તે. એવા ઘણા સંતો આપણા પરમહંસો ઉપર નાગ ચડે ને, ત્યાં આપણે દરિયાપુર હતો અમદાવાદમાં, દરિયાપુરનો ઘુમટ, મુક્તાનંદ સ્વામી બધા દર્શન કરે, ઓલા ધ્યાન કરતા હતા, નાગ ચડ્યો શરીર ઉપર, તોય કાંઈ નહીં. આ તો આપણે આમ ફફડા, આપણે તો આમ ખોટો નાગ હોય ને તોય બીક લાગ્યા કરે, આમ આછો હશે કદાચ, કાંઈ નહીં સંતોને. તો આવા પરમહંસો મહારાજને એવા હતા, દેહ રૂપે વર્ત્યા નથી. યોગી બાપા અને શાસ્ત્રી મહારાજ બધા તમે જો, ગુણાતીતાનંદ સ્વામી દેહને ગણ્યો નથી કોઈ દેડા. પ્રમુખ સ્વામી મહારાજ આ સત્સંગ વધાર્યો છે ને, BAPS સંસ્થા, એ કાંઈ જંત્ર મંત્રથી નથી વધારી, દેહને વાટી નાખ્યો બાપાએ. એટલું ફર્યા છે, એટલું ફર્યા છે. આદિવાસીમાં એટલું ફર્યા છે ને પરદેશે એટલું ફર્યા ને, રોજની 150 પધરામણી હોય ને હોય. ધાણા પાણા કરતા સ્વામી, અને રોજ નગરયાત્રા 2 જગ્યાએ ગાડામાં ધૂળ ઉડે ને બળદ. કોઈ દે આરામનું જોયું નથી, થાક જોયો નથી. સ્વામીને ચક્કર આવી જતા ને તો કોઈ હરિભગતને ના નથી પાડી. દેહને જરાય સ્વામી સંભાળ નથી લીધી પ્રમુખ સ્વામી મહારાજે. તો આજે સ્વામીની સંભાળ બધા લે છે. એટલે આઘું પાછું ઘરમાં કંઈક થાય, કોઈક બોલી જાય, કહી જાય, સહન કરી લેવાનું. એટલે દેહને પોતાનું રૂપ ન માનીએ, આપણે આત્મરૂપે થઈને ભગવાનની ભક્તિ કરીએ. એ ભગવાનના શરણોમાં પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની છે.